સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોને ધોરણ 10ની પરીક્ષા આપવા આપ જ્યારે જઈ રહ્યા છો ત્યારે તમામને હાર્દિક શુભકામનાઓ। ધોરણ 10ના ગુજરાતી વિષયની અંદર સારા માર્ક્સ કઈ રીતે મેળવવા એ બાબતે આજે આપણે ચર્ચા કરીશું। તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે આપણું પેપર છે એ કુલ 80 માર્ક્સનું પેપર છે, જેના 4 વિભાગ છે, A, B, C અને D, અને ચારેય વિભાગની અંદર માર્ક્સ સરખા છે, એટલે કે દરેક વિભાગના 20, 20, 20 અને 20 માર્ક્સ છે। હવે આપણે એને વિસ્તૃત જાણકારી મેળવીએ કે વિભાગ એની અંદર સૌથી પહેલાં જે 4 માર્ક્સના જોડકા છે એમાં પાઠ, લેખક, સાહિત્ય પ્રકાર, પાઠ ક્યાંથી લેવામાં આવ્યો, આ કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો અગત્યની વાત એ છે કે આપને એ તૈયાર હોવું જોઈએ। એ જ રીતે જે 4 ખાલી જગ્યાઓ છે અને 2 ટૂંકા પ્રશ્નો છે, એ પ્રશ્ન ક્યાંયથી પણ પૂછાઈ શકે। ઉદાહરણ તરીકે હું તમને એવા 2-3 પ્રશ્નો પૂછું કે જે તમારી ધ્યાન બહાર હોય। દાખલા તરીકે પ્રશ્ન છે કે ભાઈ, સિગરેટ પીતા માજીની ઉંમર વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે જણાવો કે એ માજીની ઉંમર કેટલા વર્ષ હતી। ઓપ્શન આપ્યા હોય 60 વર્ષ, 70 વર્ષ, 127 વર્ષ। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે 127 વર્ષ। હવે આ પ્રશ્ન ઘણી વખત આપણી ધ્યાન બહાર રહ્યો હોય। એવી જ રીતે પ્રશ્ન બીજો છે કે તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત કઈ છે। તો આ પ્રશ્ન વાયરલ ઇન્ફેક્શન પાઠનો છે અને એ પાઠની અંદર, એ પાઠના અંતની અંદર આવે છે। એનો જવાબ છે કે ભર્યો પ્રેમાળ પરિવાર એ તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે। ક્યારેક એવું બને છે કે પાઠમાં એવા મહેમાન કલાકારો છે કે જે આપણી ધ્યાન ઉપર હોતા નથી। દાખલા તરીકે ભલી અને ભગો, આ 2 પાત્રો એવા છે કે જે ભૂખથી ભૂંડી ભીખ પાઠના છે, પણ એ એકદમ મહેમાન કલાકાર તરીકે આવતા હોવાથી એ આપણી ધ્યાન ઉપર હોતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, હું તમામને નમ્ર વિનંતી કરીશ કે દરેક પાઠની એક લીટી આપણે ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે। કોઈ પણ લીટીમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। જો આપણે સારા માર્ક્સ મેળવવા હોય તો બની શકે કે જે 1 માર્ક્સના પ્રશ્નો છે, 1 માર્ક્સની જે ખાલી જગ્યા છે, 1 માર્ક્સનું જે જોડકું છે, જો એ ખોટું પડશે તો માર્ક્સ આપણે સ્કોર કરી શકવાના નથી। વિદ્યાર્થી મિત્રો, જે રીતે વિભાગ એની અંદર છે એ જ રીતે વિભાગ બીની અંદર પણ છે કે એ બીની અંદર પણ આપણે સાહિત્યનો પ્રકાર, સર્જકનું નામ, કૃતિ એ ક્યાંથી લેવામાં આવ્યું છે એ પણ આપણે જરૂરી છે। એ જ રીતે એમાં ખાલી જગ્યાઓ પણ જરૂરી છે। હવે વાત કરીએ આપણે વિભાગ સીની, કે જે મારા માટે સૌથી અગત્યનો વિભાગ હોય તો એ ગ્રામર વિભાગ છે। અને ગ્રામર વિભાગની અંદર અલંકાર, છંદ, વિશેષણ, ક્રિયા વિશેષણ, સંજ્ઞાના પ્રકારો અને વાક્યોના પ્રકારો। હવે વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ના લેતો આપણે સીધી વાત આપણે આપણા ગ્રામરના ટોપિક્સ, ગ્રામર એટલે કે વ્યાકરણના ટોપિક્સ ઉપર કરીએ। સૌથી પહેલાં અલંકારો। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો અલંકાર છે ઉપમા। જો ક્રમમાં હું બોલી બતાવું તો ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અનન્વય, વ્યતિરેક, વ્યાજસ્તુતિ, વર્ણાનુપ્રાસ, યમક, શ્લેષ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, પ્રાસ સાંકળી અને સજીવારૂપણ। જો તમારે આને યાદ રાખવા હોય તો હું જે તમને આઈડિયા આપું છું એ પ્રમાણે આપ યાદ રાખી શકો છો। સૌથી પહેલો 4 અલંકાર બોલવાના છે: ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અનન્વય। હવે અનન્વય તમે જ્યારે બોલી રહ્યા છો તો વ અને ય ઉપરથી વ્યતિરેક, વ્યાજસ્તુતિ અને વર્ણાનુપ્રાસ, પછી 2 આવશે યમક અને શ્લેષ। શ્લેષના સ ઉપરથી જ આપણે જો પાછળ પૂંછડું પકડીએ તો શબ્દાનુપ્રાસ, એના જેવું અંત્યાનુપ્રાસ, છેલ્લો શબ્દ પ્રાસ છે, એ પ્રાસ ઉપરથી પ્રાસ સાંકળી અને સાંકળના સ ઉપરથી સજીવારૂપણ। હવે આ ક્રમમાં જો તમે યાદ રાખશો તો તમને સરળતાથી દરેક અલંકાર આવડશે। હવે એની આપણે વિસ્તૃત માહિતી મેળવીએ કે સૌથી પહેલો અલંકાર ઉપમા। તો વિદ્યાર્થી મિત્રો, આપ શીખી ગયા હશો, આપે વાંચન પણ કર્યું હશે કે ઉપમા અલંકારમાં શું આવે છે। તો સૌથી પહેલો હું તમને વાત કરીશ કે ઉપમા અલંકારની અંદર સરખામણી આવે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે રાધાનું મુખ ચંદ્ર જેવું છે, તો કવિએ રાધાના મુખની સરખામણી ચંદ્ર જોડે કરી છે। એમ બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ પ્રીતિના ગાલ ટામેટા જેવા છે। ત્રીજું ઉદાહરણ જોઈએ એ ગાંડાની જેમ હસે છે, ગાંડાની માફક હસે છે। દાડમ, કળી, શા, દંત શબ્દો ગમે એટલા ચેન્જ થાય ઉપમાની અંદર, પણ આપણે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે રૂપ અથવા ગુણની સરખામણી કરવામાં આવે ત્યારે એ ઉપમા અલંકાર બને છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ અલંકાર તૈયાર કર્યા હોય અને બધા જ ઉદાહરણ તૈયાર કર્યા હોય, પણ અમુક વખત એવું ઉદાહરણ આવે કે જે આપણી ધ્યાન ઉપર હોતું નથી, અને એ ધ્યાન ઉપર જ્યારે નથી હોતું ત્યારે આપણે ઉદાહરણ ખોટું પડવાની આપણી સંભાવના રહેલી હોય છે। ઉદાહરણ છે ભૂખથી ભૂંડી ભીખ પાઠની અંદર। હવે એ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો માફ કરજો, ઘોડીની સ્વામી ભક્તિ પાઠનું છે અને એની અંદર છે આબા પટેલ બોલે છે, ઘરે સંધાય મારી
મેં ઘોડે રાહ જોઈ અને અડધા અડધા થઈ જશે. હવે મેં ઘોડે રાહ જોઈને અડધા અડધા થઈ જશે, તો એ ઘોડે શબ્દ છે એ તળપદો શબ્દ છે અને એનો સાચો અર્થ થાય જેમ. જો આપણને આ વાતનો ખ્યાલ ના હોય તો આપણો અલંકાર એટલે કે ઉપમા અલંકાર ખોટો પડવાની સંપૂર્ણ સંભાવના છે. જ્યારે આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, તો ઉત્પ્રેક્ષ અલંકાર. ઉત્પ્રેક્ષ અલંકારની અંદર સંભાવના હોય છે. આ સંભાવનાની અંદર 3 શબ્દો આવે છે: જાણે, રખે અને શકે. જો ઉદાહરણ જોઈએ તો ઉત્પ્રેક્ષ અલંકારનું ઉદાહરણ છે હૈયું જાણે હિમાલય. બીજું ઉદાહરણ આપણે જોઈએ, રખે ભાણે જ ના મરે, કૃષ્ણએ કર્યો વિચાર. મહાભારતના યુદ્ધની અંદર કૃષ્ણ ભગવાનની ઈચ્છા અભિમન્યુ મરે એવી હતી. ભગવાનને વિચાર આવ્યો કે જો અભિમન્યુ ના મરે તો એ મને મારી શકે છે. તો એના માટે શરૂઆતમાં શબ્દ આવ્યો છે રખે, અને રખે શબ્દ છે એ સંભાવના બતાવે છે. ઉદાહરણ ત્રીજું, શકે શબ્દ. હું તમને સમજાવું કે બની શકે હું કાલે ઘેર ના પણ હોઉં, તો આ વાક્યના 2 અર્થ થાય: હું ઘેર હોઉં પણ ખરો અને ઘેર ના પણ હોઉં. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 3 પત્યા પછી આપણે નવા અલંકાર પર જઈએ, રૂપક અલંકાર. સૌથી વિદ્યાર્થી મિત્રોને કઠિન અલંકાર પડતો હોય તો રૂપક અલંકાર છે. રૂપક અલંકારના ઉદાહરણો આપણે અલગ અલગ રીતે જોઈએ તો આપણે સાચો ખ્યાલ આવે. તો રૂપક અલંકારનું ઉદાહરણ છે બપોર એક શિકારી કૂતરું છે. હવે કવિએ ઉપમાન અને ઉપમેયને એકરૂપ કરી દીધું છે. જો કવિ સીધે સીધું બોલ્યા હોત કે બપોર એક શિકારી કૂતરા જેવું છે, તો એ ઉપમા અલંકાર થતો. જો આપણે એમ બોલીએ કે બપોર એક જાણે શિકારી કૂતરું, તો ઉત્પ્રેક્ષા થઈ જતું. પણ સીધે સીધું કહ્યું કે બપોર એક શિકારી કૂતરું છે, એટલે એ રૂપક અલંકાર બની ગયો છે. રૂપક અલંકારની અંદર અમુક વખત આપણા નોલેજની પણ બહુ જરૂર હોતી હોય છે. કેટલાક ઉદાહરણો એવા હોય છે કે જે આપણે સરળતાથી સમજી શકતા નથી, અથવા તો જે વ્યક્તિ તમને સમજાવે છે એની રીત અલગ હોય છે અને જેથી આપણા ખ્યાલમાં એ વાત આવતી નથી. આપણે એક ઉદાહરણ જોઈએ રૂપક અલંકારનું, જે સૌથી હું એને હાર્ડ માનું છું, કે દૂજ્યા કરે છે કેટલાય ઘા રહી રહીને, એમ જ વધેલા આપણા નખને તપાસીએ. હવે વાત સાદી છે કે દૂજ્યા કરે છે કેટલાય ઘા રહી રહીને, એમ જ વધેલા આપણા નખને તપાસીએ. હવે નખ વધે તો આપણે કાપી નાખીએ, ફરી નખ વધે ફરી કાપી નાખીએ. એમ જીવનમાં કેટલાક ઘા એવા હોય છે કે જે આપણને રહી રહીને દુઃખ આપતા હોય. હવે એને આપણે વિસ્તૃત સમજીએ. માની લો કે તમે એસએસસીની અંદર સારામાં સારા ટકા લાવ્યા છો. સારા ટકા લાવ્યા પછી તમે કોઈને પેંડા આપવા માટે ગયા છો, અને એ વ્યક્તિ જો તમને એમ કે આ ચોરી કરીને લાવ્યા, તો દુઃખ થાય એ સ્વાભાવિક છે. પણ જ્યારે જ્યારે તમે એ વ્યક્તિને જેટલી વખત જોશો એટલી વખત તમારો એ ઘા તાજો થશે. હવે કવિએ એ રીતે તો લખ્યું નથી. કવિએ તો માત્ર એટલું જ લખ્યું કે દૂજ્યા કરે છે કેટલાય ઘા રહી રહીને, એમ જ વધેલા આપણા નખને તપાસીએ. તો આપણે ખ્યાલ આવી ગયો હશે કે જીવનમાં કેટલાક ઘા એવા હોય જે આપણને રહી રહીને દુઃખ આપતા હોય. આવા વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણને આપણે બીજી રીતે પણ સમજાવી શકીએ. એને એક વાર્તા સ્વરૂપે જો આપણે રજૂ કરીએ તો એક વડીલના ત્યાં એક મહેમાન આવે છે. હવે એ મહેમાન જ્યારે એમના ફળિયાની અંદર દાખલ થાય તો ફળિયામાં એમણે એક સિંહ પાળેલો હતો. તો મહેમાન સિંહને જોઈને થોડા ગભરાયા. તો વડીલ મિત્રએ વાત કરી કે આવતા રહો, એ તમને કંઈ નહીં કરે, એ મારો પાળેલો કૂતરો છે. મહેમાન ઘરની અંદર ગયા, સિંહે કંઈ જ ના કર્યું. ચા પાણી કરી મહેમાન વિદાય થયા. પછી સિંહે માલિકને વાત કરી કે કુહાડો લાવો અને મારા માથાની અંદર મારો. તો માલિકે સિંહને પૂછ્યું કે તું મારો મિત્ર, મારી પાસે આવી કેમ માગણી કરી? તો કે આનો જવાબ હું તને થોડા ટાઈમ પછી આપીશ. માલિકે કુહાડો માર્યો, સિંહના કપાળમાં વાગ્યો, લોહી નીકળ્યું. સિંહ ત્યાંથી જંગલમાં જતો રહ્યો. 1 મહિના પછી પાછો આવ્યો. માલિકને પૂછ્યું ઓળખો છો? તો માલિકે કહ્યું તું મારો મિત્ર છે, તને કઈ રીતે ભૂલું? પછી પૂછ્યું કે તમે મને કપાળની અંદર જે કુહાડો માર્યો એ યાદ છે? તો કે હા કે યાદ છે. પણ તું કહેવા શું માગે છે એ મિત્ર વાત કર. તો સિંહે શાંતિથી વાત કરી કે જે તમે માથામાં કુહાડો માર્યો એ તો મને યાદ છે, પણ તે દિવસે 3-4 મહેમાન જ્યારે આવ્યા હતા બધાની વચ્ચે તમે એક શબ્દ વાપર્યો હતો, મારો પાળેલો કૂતરો છે. એ જે હૃદયમાં લાગ્યો છે ને, એ હું આજ સુધી ભૂલી શક્યો નથી. હવે મિત્રો, આપણે જે ઉદાહરણ જોયું હતું તો એ ઉદાહરણને આપણે અલગ અલગ રીતે સમજાવ્યું. ઉદાહરણ ફરીથી એક વખત રજૂ કરું છું કે દૂજ્યા કરે છે કેટલાય ઘા રહી રહીને, એમ જ વધેલા આપણા નખને તપાસીએ. એમ રૂપક અલંકાર છે, એને સમજવું થોડું મુશ્કેલ છે, કેમ કે એમાં ઝડપથી આપણું નોલેજ જ્યારે ઓછું હોય તો આપણને ખ્યાલ આવતો નથી. બાકીના અલંકારો એટલા સરળ છે કે આપને બહુ સરળતાથી યાદ રહેશે. હવે આગળના અલંકારની વાત કરીએ તો અનન્વય. અનન્વય એનો મતલબ એવું થાય કે એની સરખામણી એની જોડે છે. માં તે માં, મધર ઇઝ મધર, ધેર ઇઝ નો અધર. અથવા તો આપણે કહીએ કે ગાંધીજી તે ગાંધીજી, ભારત એ ભારત, હિમાલય હિમાલય.
આવા અસંખ્ય ઉદાહરણો આપ આપી શકો છો. જ્યારે વ્યતિરેક અલંકારની અંદર જો મારી ભાષામાં તમને સમજાવું તો હોય એના કરતાં જ્યારે વધારે વર્ણન કરવામાં આવે ત્યારે એ વ્યતિરેક અલંકાર બને છે. ઉદાહરણ તરીકે વિમળાનું હૃદય ફૂલથી કોમળ છે, તો એને વધારે પડતું વર્ણન કરવામાં આવ્યું છે. હું એમ કહું કે તમારી ગાળો ગોળથી ગળી છે, ઐશ્વર્યાની વાણી અમૃતથી મીઠી છે. જ્યારે આ રીતના વધારે પડતું વર્ણન કરવામાં આવે ત્યારે એ વ્યતિરેક અલંકાર બને છે. લગ્ન પહેલાંની જે ભાષા હોય છે એ મોટા ભાગે વ્યતિરેક અલંકાર હોય છે. શરૂઆતમાં કહેતા હોય કે તારા ગાલ ગુલાબથી પણ સુંદર છે. જ્યારે આવું વધારે પડતું વખાણ કરવામાં આવે ત્યારે એ વ્યતિરેક અલંકાર બને છે. ત્યાર પછી આવે છે વ્યાજ સ્તુતિ અલંકાર, જેને આપણે કહીએ કે નિંદાના રૂપમાં પ્રશંસા અને પ્રશંસાના રૂપમાં નિંદા. એ વ્યાજ સ્તુતિ અલંકાર, એનું જો આપણે ઉદાહરણ લઈએ તો કે વાહ તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. પહેલાં પ્રશંસા કરી અને પછી પાછળથી નિંદા કરી. એવું બીજું ઉદાહરણ આપણે વાંચ્યું હશે કે મગન માયકાંગલો નથી, પાપડ તોડ પહેલવાન છે. એવું ત્રીજા ઉદાહરણની વાત કરીએ કે વાહ ધન્ય છે તમારી જનેતાને, આવા પથ્થર જણ્યા. તો આ કટાક્ષની અંદર જ્યારે વાત કરવામાં આવે ત્યારે આવા ઉદાહરણો વ્યાજ સ્તુતિ અલંકારની અંદર બને છે. જો એ જ વાતને આપણે સમજવા માટે જો જોક્સ સ્વરૂપે કહીએ તો એ પણ આપણા જીવનની અંદર વ્યાજ સ્તુતિ અલંકારનો બહુ જ ઉપયોગ થતો હોય. ઉદાહરણ તરીકે જો તમને એક જોક્સની વાત કરું તો એક જોક્સ લઈ લઈએ આપણે કે પતિ પત્ની વાતો કરતા હતા, થોડો ઝઘડો થયો. પત્ની એવું કહ્યું કે મારા જેવી વહુ તો આખા જગતમાં દીવો લઈને શોધવા જશો ને તો પણ તમને નહીં ચડે. પતિએ કહ્યું એવી કોને જોઈએ જ છે. હવે આ વાત છે એ બહુ કટાક્ષપૂર્ણ વાત કરવામાં આવી છે. એવી પતિએ પત્નીને કહ્યું કે ભગવાનના ઘેર અક્કલ વેચાતી ત્યારે તું ક્યાં ગઈ હતી? પત્નીએ શાંતિથી જવાબ આપ્યો, તમને શોધવા, તમે ત્યાં નહોતા. તો આ વાક્યો છે એ બહુ ઝીણા છે, બહુ કટાક્ષ કરે છે. અને એ જ્યારે કટાક્ષવાળી જ્યારે ભાષા આવે ત્યારે એ વ્યાજસ્તુતિ અલંકાર બને છે. હોશિયાર વિદ્યાર્થી હતો, ક્લાસમાંથી બહાર નીકળતો હશે, સાહેબ આવ્યા. સાહેબને પોતાની જાત ઉપર બહુ ઈગો. સાહેબે વિદ્યાર્થીને કહી દીધું કે હું ગધેડાઓને જગ્યા નથી આપતો. વિદ્યાર્થી બહુ જ નમ્ર, બહુ જ હોશિયાર હતો, શાંતિથી જવાબ આપ્યો કે સર હું આપું છું. હવે એ જે વાક્ય છે એ જે હાર્ટ ઉપર, હૃદય ઉપર જે અસર કરે એ એવા જે ઉદાહરણો છે એ મોટાભાગે વ્યાજસ્તુતિ અલંકારની અંદર આવતા હોય. જ્યારે વર્ણાનુપ્રાસ સૌથી સહેલો અલંકાર જો આપણે માનતા હોઈએ ને તો એ વર્ણાનુપ્રાસ છે. એકનો એક વર્ણ વારંવાર આવે તો એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. ઉદાહરણ તરીકે વિનુભાઈએ વાડીમાં વટાણા વાવ્યા, ફોઈએ ફુવાની ફાંદ પર ફટાકડો પોડ્યો, મીઠા મધ અને મીઠા મેહુલા, એથી એ મીઠી મોરી માતરે જનની તે જોડ સખી નહીં જડે રેલો. તો આ બધા ઉદાહરણો છે એ વર્ણાનુપ્રાસના છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે યમક અલંકારની વાત કરીએ તો યમક અલંકાર આપણે કોને કહીશું? તો એક શબ્દ જ્યારે બે વાર આવે છે અને બંને જગ્યાએ અલગ અલગ અર્થ કરે છે તો એને યમક અલંકાર કહેવાય. જો આપણે ઉદાહરણ લઈએ તો પતિ તો પતિ ગયો, તો અહીં પતિ શબ્દ બે વાર આવે. એક પતિ એટલે કે સ્વામી, પતિ ગયો મતલબ મરી ગયો. એ જ ઉદાહરણ બીજું જોઈએ, સપનામાં સપના આવી. એક સપનું એટલે રાત્રે ઊંઘ દરમિયાન આવે છે અને એક સ્વપ્ન તો સપના નામની યુવતી આપણા હૃદયની અંદર આવે છે. તો સપનામાં સપના આવી એ એક શબ્દ બે વાર આવે છે અને બંને જગ્યાએ અલગ અલગ અર્થ થાય ત્યારે એ યમક અલંકાર બને છે. જ્યારે હું તમને એમ કહું કે હે માનવી મારી એક વાત માનવી, તો એક માનવી એટલે કે મનુષ્ય અને એક માનવી એટલે કે સ્વીકારવી. તો એક શબ્દ બે વાર આવ્યો અને બંને જગ્યાએ અલગ અર્થ થયો. તો વિદ્યાર્થી મિત્રો હું માનું છું કે આપને યમક અલંકારમાં સમજણ પડી ગઈ હશે. જ્યારે શ્લેષ અલંકારની જો વાત કરીએ તો એક જ શબ્દના એકથી વધારે અર્થ થાય તો એને શ્લેષ અલંકાર કહેવાય. અથવા તો શબ્દને તોડતા કે જોડતા જ્યારે એનો અર્થ બદલાય તો આપણે એને શ્લેષ અલંકાર કહી શકું. ઉદાહરણ લઈએ, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં પાત્ર શબ્દ, તો પાત્ર શબ્દના આપણે બે અર્થ કરીશું. એક પાત્ર નાટકનું પાત્ર છે અને એક પાત્ર એટલે વાસણ. નાટકનું પાત્ર છે, નાટકની અંદર એને રાજા બનાવ્યો હોય, 1 મહિનાની એને ટ્રેનિંગ આપી હોય અને ટ્રેનિંગ આપ્યા પછી એને સ્ટેજ ઉપર બોલવાનું હોય છે કે સિપાહીઓ તૈયાર થઈ જાઓ, પડોશી રાજ્ય ઉપર આક્રમણ કરવાનું છે. હવે આ માટે આપણે 1 મહિનો પ્રેક્ટિસ આપ્યા પછી પણ જ્યારે સ્ટેજ ઉપર પધારે છે ત્યારે એ જે બોલવાના જે એક્સપ્રેશન છે એ ચેન્જ થઈ જતા હોય છે અને એવું બોલતું હોય, રાજાજી સ્ટેજ ઉપર પધારે છે, પડદો ખુલે છે, રાજાથી મ્યાનમાંથી તલવાર કાઢી ગુસ્સાથી બોલે છે, કૌંસ પૂરો. હવે આ એને બોલવાની કોઈ જરૂર નહોતી.
જ્યારે આ વ્યક્તિ આ બોલ્યો તો ઓડિયન્સને ખ્યાલ આવી જાય કે આ પાત્ર છે એ યોગ્ય નથી, એટલે વાક્ય બોલ્યા આપણે કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. હવે વાત શ્લેષ અલંકારની, પણ ઉદાહરણ આપણે ચેન્જ કરીએ. અત્યારે મેં એક ઉદાહરણ આપ્યું કે હે માનવી મારી એક વાત માનવી, તો એક માનવી એનો અર્થ થાય મનુષ્ય, બીજો માનવી છે એ શબ્દનો અર્થ થાય વાતને સ્વીકારવી. પણ જો એ વાક્યને આપણે એક જ વખત બોલીએ કે જુઓ માનવી જાય છે, અને એ શબ્દને તમે તોડી નાખો તો એનો અર્થ તરત જ બદલાઈ જાય છે કે માનવી જાય છે. એક અર્થ કર્યો માનવી જાય છે, બીજો અર્થ કર્યો માનવી જાય છે. તો શબ્દને તોડતા કે જોડતા જ્યારે અર્થ બદલાય ત્યારે આ શ્લેષ અલંકાર બને છે. લગ્નના સમારંભની અંદર બ્રાહ્મણે એક યુવાનને કહ્યું કે જા તું પૂજાની થાળી લઈ આય. પણ પેલો વ્યક્તિ પૂજા નામની છોકરી કોઈ જમણવારમાં જમતી હશે એ થાળી લઈને આવતું રહેશે. હવે અહીં તમે સમજો કે એને પૂજાની થાળી કહી કે ભાઈ પૂજા વિધિની અંદર જે પૂજા કરવાની હતી એ પૂજાની થાળી લાવવાની, તો આને શબ્દનું અર્થઘટન ગલત કર્યું. તો જ્યારે શબ્દ એક જ હોય અને એના અર્થ અલગ અલગ થતા હોય ત્યારે એ શ્લેષ અલંકાર બને છે. ઉદાહરણ જો બીજા લઈએ આપણે, તો ભગવાનને આપણે એમ કહીએ કે ભાઈ ભગવાનને પૂજા ગમે, અર્ચના ગમે, આરાધના ગમે, ભક્તિ ગમે, તો આ શબ્દોના મિનિંગ્સ આપણે સારા પણ કરી શકીએ અને એના ગલત અર્થમાં પણ લઈ શકીએ. જ્યારે ડબલ મિનિંગ્સ થતા હોય ત્યારે આપણે કહી શકીશું કે શ્લેષ અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, એ પછીના અલંકારની વાત કરીએ તો શબ્દાનુપ્રાસ અલંકાર. હવે શબ્દાનુપ્રાસ કોને કહીશું? તો જ્યાં શબ્દોનો પ્રાસ બેસતો હોય ત્યાં શબ્દાનુપ્રાસ અલંકાર બને. ઉદાહરણ લઈએ, સાટે, આજે, ગાજે, ઓલ્યું, હાલરડું. તો અહીં ત્રણ શબ્દો સરખા આવ્યા, એક સાટે, ગાજે અને આજે. એ વાક્યના અર્થની અંદર આપણે નથી જવું, આપણે તો માત્ર શબ્દો જોવા છે કે ત્રણ શબ્દો જ્યારે અલગ અલગ છે અને એક હારની અંદર ગોઠવાયા છે ત્યારે એ શબ્દાનુપ્રાસ થયો. ઉદાહરણ બીજું લઈએ, મિત્રોની સંગતે પંગતમાં રંગત આવી ગઈ. તો અહીં આપણે જોયું હશે કે સંગત, પંગત અને રંગત આ ત્રણ શબ્દો સરખા આવે છે એટલે આપણે એને શબ્દાનુપ્રાસ અલંકાર કહી શકીએ. એવું જ ઉદાહરણ છે કે જેને મલ્ટીપર્પઝ કહીએ, યમકમાં પણ આવતું હોય અને શબ્દાનુપ્રાસમાં આવતું હોય. ઉદાહરણ તરીકે, સંસારની માયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદ રાયાની માયા કર. તો અહીં શબ્દ આવે છે કાયા, માયા અને રાયા, તો શબ્દાનુપ્રાસ છે. પણ એને યમક કઈ રીતે કહેવાય એમાં મતમતાંતર છે, છતાં પણ હું તમને કહું યમક કઈ રીતે કહેવાય. તો એક છે સંસારની માયા અને બીજી છે કૃષ્ણની માયા. તો એ રીતે આપણે જોઈએ તો આને યમક પણ લખી શકીએ અને આને શબ્દાનુપ્રાસ પણ લખી શકીએ. પણ આ વિશે મેં તમને વાત કરી એમ કે દરેક વ્યક્તિના ઓપિનિયન, મત છે એ અલગ અલગ છે. ત્યાર પછી આવે છે અંત્યાનુપ્રાસ. વિદ્યાર્થી મિત્રો, જેની અંદર અંતે પ્રાસ બેસતો હોય એને આપણે અંત્યાનુપ્રાસ અલંકાર કહીશું. ઉદાહરણ તરીકે, જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. તો એકની અંદર છેલ્લે માવલડી આવે છે જ્યારે બીજાની અંદર છેલ્લે ગાવલડી આવે છે. એવું જ બીજું ઉદાહરણની વાત કરીએ, લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. તો એકની અંદર જાય અને બીજાની અંદર થાય. આ રીતના જ્યારે પ્રાસ બેસતા હોય એટલે કે અંતે પ્રાસ બેસતા હોય તેને અંત્યાનુપ્રાસ કહીએ. તો થોડુંક આપણે રિપીટ લઈએ કે ડિફરન્ટ શું છે. શબ્દોનો જો પ્રાસ બેસતો હોય તો શબ્દાનુપ્રાસ, અંતે પ્રાસ બેસતો હોય તો અંત્યાનુપ્રાસ. જ્યારે પ્રાસ સાંકળીની અંદર પહેલી લીટીનો છેલ્લો શબ્દ અને બીજી લીટીનો પહેલો શબ્દ સાંકળની જેમ જોઈન્ટ થાય ત્યારે એને આપણે પ્રાસ સાંકળી અલંકાર કહીશું. ઉદાહરણ, પ્રેમ પદાર્થ અમો પામીએ વામીએ જન્મ મરણ જંજાળ. તો એકની અંદર પામીએ આવે છે અને બીજાની અંદર વામીએ આવે છે. તો પામીએ અને વામીએ આ બે સરખા શબ્દો જ્યારે સેટ થાય છે ત્યારે પ્રાસ સાંકળી કહેવાય. એવું જ બીજું ઉદાહરણ આપણે જોઈએ, ઘેર પધાર્યા હરિજન ગાતા વાતા તાલ ને શંખ મૃદંગ. તો પહેલી પંક્તિની અંદર અંતિમ શબ્દ તમે જુઓ કે ઘેર પધાર્યા હરિજન ગાતા, તો ગાતા શબ્દ. બીજી પંક્તિનો પહેલો શબ્દ જુઓ તમે, વાતા તાલ અને શંખ મૃદંગ. તો વિદ્યાર્થી મિત્રો, મને વિશ્વાસ છે કે આપ સમજી ગયા છો કે આને પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. જ્યારે છેલ્લો અલંકાર જેને સજીવારૂપણ, તો નિર્જીવ વસ્તુની અંદર જ્યારે સજીવ વસ્તુનું આરોપણ કરવામાં આવે તો એને સજીવારૂપણ અલંકાર કહેવાય. ઉદાહરણ તરીકે, બસની બારીમાંથી
દોડી જતા વૃક્ષોને જોઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે બસ દોડે છે, વૃક્ષો નથી દોડતા. પણ જ્યારે આપણે એમ બોલીએ કે બારીમાંથી દોડી જતા વૃક્ષોને જોઉં છું, ત્યારે એ નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુનું આરોપણ કર્યું. સાદું ઉદાહરણ લઈએ, ફૂલ હસતા હતા. ફૂલ એ કદી હસતું નહીં. સાયન્સની ભાષામાં ફૂલ ભલે સજીવ કહેવાય, પણ એ હસી નથી શકતું. આમ નિર્જીવ વસ્તુમાં જ્યારે સજીવ વસ્તુનું આરોપણ કરીએ ત્યારે સજીવારોપણ અલંકાર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ વાત ફરી એક વખત આખી સમજાવી દઉં કે અલંકાર તમારે કઈ રીતે યાદ રાખવા. તો પહેલા 4: ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અનન્વય. પછી અનન્વય બોલો છો એ વ અને ય ઉપરથી 3: વ્યતિરેક, વ્યાજસ્તુતિ અને વર્ણાનુપ્રાસ. 4 પછી 3 પછી 2: યમક અને શ્લેષ. શ્લેષનો સ બોલો છો એ સ ઉપરથી જ, જો તમે પાછળ મેં તમને કહ્યું એમ પૂંછડી પકડો તો શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, પ્રાસ સાંકળી અને સજીવારોપણ. તો આપ મેં જે તમને આ સમજાવ્યું, મને વિશ્વાસ છે કે આપના અલંકારમાં ખ્યાલ આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી જે તમને હાર્ડ પડે છે એ ટોપિક્સ પર આપણે જઈએ, છંદ. તો સૌથી પહેલો તમામ વિદ્યાર્થી મિત્રોને છંદના નામ, છંદનું બંધારણ, એનું ગણસૂત્ર, આ બધું મોઢે હોવું જોઈએ. ક્યાં લઘુ આવે, ક્યાં ગુરુ મૂકવાનો છે એ નોલેજની ખબર હોવી જોઈએ. અને મોટા ભાગના વિદ્યાર્થીઓને જો સૌથી હાર્ડ પડતું હોય તો એ છંદ છે. તો સૌથી પહેલો હું છંદના નામ બોલું, તમે બને ત્યાં સુધી યાદ રાખવાની કોશિશ કરજો. તો સૌથી પહેલો છંદ છે મનહર, અનુષ્ટુપ, પૃથ્વી, મંદાક્રાંતા, શિખરણી, શાર્દુલ વિગડિત, સ્ત્રગધરા, ઇન્દ્રવજા, ઉપેન્દ્રવજા, વસંત તિલકા, ચોપાઈ, દોહરો, હરિગીત અને સવૈયા. વિદ્યાર્થી મિત્રો, આમાં પાછળ જે 4 છંદ હું બોલ્યો, ચોપાઈ, દોહરો, હરિગીત અને સવૈયા, આ 4 છંદ છે એ માત્રામેળ છે. બાકીના જે છંદ બોલ્યો એ બધા જ અક્ષરમેળ છે. ડિફરન્ટ એ છે કે અક્ષરમેળ છંદની અંદર આપણે અક્ષરો ગણવાના છે, જ્યારે માત્રામેળ છંદની અંદર આપણે માત્રાઓ ગણવાની છે. તો હવે આપણે એને વિસ્તૃત પહેલાં સમજતા પહેલાં થોડીક હજુ પણ બીજી માહિતી આપું કે મનહર છંદ છે એના અક્ષર છે પ્રથમ પંક્તિમાં 16 અને બીજી પંક્તિમાં 15. એમાં કંઈ જ કરવાનું નથી, માત્ર અક્ષરો ગણવાના છે. હા, એ બાબતની આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે સંયુક્ત અક્ષરો હોય તો વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય કે એમાં કેટલા ગણવા. તો સંયુક્ત અક્ષર હોય તો વિદ્યાર્થી મિત્રો એને એક જ ગણવાનો છે. અને અમુક વાર એવું બને છે કે અક્ષર સંયુક્ત હોય છે પણ આપણને એ આખો અક્ષર દેખાતો હોય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે માની લો કે આપણે આ રીતના જ્યોતિ આવું લખ્યું છે. હવે જ્યોતિ જ્યારે આપણે આ રીતના લખ્યું હોય ત્યારે એવું બને છે કે અમુક વિદ્યાર્થી આને 3 અક્ષર ગણે છે. એકચ્યુઅલી આ 3 અક્ષર નથી, આ 2.5 અક્ષર છે. હવે 2.5 અક્ષર કઈ રીતે? તો માની લો કે તમે આને હિન્દીની અંદર લખો તો જ્યોતિ તમે આ રીતના લખશો તો તમે જોશો કે આ અડધો અક્ષર છે. તો એ અડધો અક્ષર આપણે ગણવાનો નથી, તો ત્યાં 2 જ અક્ષર થશે. જ્યારે એનાથી વિરુદ્ધ અમુક વાર એવું બને છે કે સંયુક્ત અક્ષર હોય છે પણ દેખાતો હોય છે એક જ. ઉદાહરણ જોઈએ આપણે કે જો આપણે જ્ઞાન શબ્દ લખીએ તો જ્ઞાનની અંદર આ જે જ્ઞ છે એ આપણે સ્વર અને વ્યંજનમાં જોયું છે કે જ વત્તા ગ વત્તા અ બરાબર જ્ઞ થતો હોય. તો એકચ્યુઅલી આ સંયુક્ત અક્ષર હોવા છતાં પણ આપણને એ એક જ અક્ષર લાગે છે. એ જ રીતે બીજો અક્ષર આવે છે એક ક્ષ અક્ષર. તો આ ક્ષ શબ્દ છે એ ક્ષ અક્ષર છે એ સંયુક્ત છે પણ આપણને એક જ લાગે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે આપણે આગળ વાત કરીએ કે જ્યારે છંદ ગણવા બેસીએ ત્યારે મેં કહ્યું એમ બધાના બંધારણ અને ગણસૂત્ર, લઘુગુરુ ક્યાં આવે, આ બધી જ વસ્તુ મોડે હોવી જોઈએ. તો પહેલો એક વખત હું મૌખિક ચર્ચા કરું અને પછી હું તમને વિસ્તૃત સમજાવું. મૌખિક ચર્ચાની અંદર મનહર છંદની અંદર 16 + 15 બરાબર 31 અક્ષર. અનુષ્ટુપ છંદની અંદર બંને પંક્તિમાં 16 અક્ષર. પણ એની અંદર ચેક શું કરવાનું છે? તો 5મો, 6થો અને 7મો અક્ષર ચેક કરવાનો છે. અનુષ્ટુપ છંદની અંદર ટોટલ 4 ચરણ આવશે. એક ચરણ 8 માર્ક્સ 8 અક્ષરનું હશે. એમ 4 ચરણ થઈ અને 32 અક્ષર થાય. તો પહેલા જે ચરણ છે એના 8 અક્ષરો છે એની અંદરથી આપણે માત્ર 5મો, 6થો અને 7મો અક્ષર જ ચેક કરવાનો છે. અને અનુષ્ટુપ છંદની અંદર 5મો અક્ષર હંમેશા લઘુ, જ્યારે 6થો અને 7મો અક્ષર ગુરુ હોય છે. 8મા નંબરનો અક્ષર છે
એ આપણે છોડી દેવાનો છે. વળી આપણે 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર ચેક કરવાનો છે અને એ આવશે લઘુ, ગુરુ અને લઘુ. જેવી રીતે ઉપરની પંક્તિમાં હશે એવું જ એ નીચેની પંક્તિની અંદર હશે. વિદ્યાર્થી મિત્રો, મને વિશ્વાસ છે કે આપને ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ એક વખત ફરી વાત કરી લઉં કે અનુષ્ટુપ છંદની બંને પંક્તિની અંદર 16 અક્ષર. હવે આપણે એના ચરણ કરીએ તો એક પંક્તિના 2 ચરણ 8 અક્ષરના, અને એ 8 અક્ષરની અંદર માત્ર આપણે 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર જ ચેક કરવાનું છે. બીજા કોઈ અક્ષરને આપણે ચેક કરવાની જરૂર નથી. તો પહેલા ચરણની અંદર આપણે જોયું લઘુ, ગુરુ, ગુરુ, પછી 8મો અક્ષર છોડી દેવાનો. વળી ફરીથી 1 થી 8 અક્ષર હોય એમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર ચેક કરીએ તો લઘુ, ગુરુ અને લઘુ. આ રીતના અનુષ્ટુપ છંદ આવશે. ત્યારબાદ આપણે પૃથ્વી છંદની વાત કરીએ તો પૃથ્વી છંદના અક્ષર છે 17. એનું બંધાણ છે જસ જસ ય લગા. અક્ષર 17, બંધાણ છે જસ જસ ય લગા. શિખરણી છંદ છે એના પણ અક્ષર 17, એનું બંધાણ છે યમન સભર લગા. પછીનું ઉદાહરણ આવશે શાર્દુલ વિક્રીડિત. તો શાર્દુલ વિક્રીડિતની અંદર અક્ષર આવશે 19 અક્ષર, અને એ 19 અક્ષરની અંદર એનું બંધાણ થઈ જશે મસ જસ તત ગા. જ્યારે સ્ત્રગધરા છે એના અક્ષર આવશે 21, અને 21 અક્ષરની અંદર એનું બંધાણ આવશે મર ભન ય. ત્યારબાદ આવશે ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજા. તો ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજા બંનેના અક્ષર આવશે 11. પણ ઇન્દ્રવજા જ્યારે ઉદાહરણ હશે, જ્યારે આપણે ઇન્દ્રવજાનું ઉદાહરણ જોઈશું ત્યારે એનું બંધાણ છે તત જ ગાગા. જ્યારે ઉપેન્દ્રવજાની અંદર આવશે જત જ ગાગા. તો એ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવું જરૂરી છે. ફરીથી ઇન્દ્રવજાની અંદર આવશે તત જ ગાગા, ઉપેન્દ્રવજાની આવશે જત જ ગાગા, અને વસંત તિલકાની અંદર આવશે તબ જજ ગાગા. એના અક્ષર આવશે 14. ફરીથી એકવાર હું ફરી સમજાવું. મનહર, અનુષ્ટુપ, પૃથ્વી, મંદાક્રાંતા, શિખરણી, શાર્દુલ વિક્રીડિત, સ્ત્રગધરા, ઇન્દ્રવજા, ઉપેન્દ્રવજા, વસંત તિલકા. હવે આના અક્ષર યાદ રાખવા હોય તો 31, 32, 33, 17, 19, 21, 11, 11 અને 14. જેમ આપણે મોબાઈલ નંબર યાદ રાખીએ એ પ્રમાણે જો આપણે યાદ રાખીશું તો આપણને આ સરળતાથી યાદ રહી જશે. પણ જે વિદ્યાર્થી મિત્રોને બંધારણ તૈયાર નહીં હોય એ તૈયાર કરવામાં થોડો ટાઈમ અગવડ પડશે એવો મારો અનુભવ છે. એટલા ઇઝી નથી કે તૈયાર થઈ જાય. બની શકે કે આનું પેલામાં અને પેલાનું આમાં આવતું રહેતું હોય છે, પણ છતાંય પ્રયત્ન કરીએ તો કશું અશક્ય નથી. બાકીની જે વાત કરીએ આપણે માત્રામેળ છંદો, તો ચોપાઈ, દોહરો, હરિગીત અને સવૈયા. હવે એનો જો આપણે ટેલિફોન સ્વરૂપે જો આપણે એને યાદ રાખવાની કોશિશ કરીએ તો ચોપાઈની 15 + 15 માત્રા, દોહરાની 13 + 11 = 24 માત્રા, હરિગીતની 28 માત્રા અને સવૈયાની 32 માત્રા. 31 માત્રા હોય તો પણ ચાલે. તો આપણે એને ટેલિફોન સ્વરૂપે યાદ રાખવું હોય તો 15, 24, 28 અને 32. ફરીથી રિપીટ કરું, 15 પછી 24, 24માં 4 ઉમેરો તો 28, અને 28ની અંદર 4 ઉમેરો તો 32 થાય. આ રીતના આપણે સરળતાથી યાદ રાખી શકીશું. હવે વિદ્યાર્થી મિત્રો, દરેક ઉદાહરણને જો આપણે ગણવું હોય તો સૌથી પહેલો આપણને ગણસૂત્ર મોઢે હોવું જરૂરી છે. જ્યાં સુધી ગણસૂત્ર આપણને મોઢે નહીં હોય ત્યાં સુધી આપણને યાદ નહીં રહે. તો એ ગણવા માટે આપણે સૌથી પહેલો આ ટેકનિક યાદ રાખવી પડશે. ય, મા, તા, રા, જ, ભા, ન, સ, લ, ગા. ત્યારબાદ આને 3-3ની પેરની અંદર જોડી બનાવવાની છે. તો આપણે બનાવી દઈએ. તો સૌથી પહેલો આવશે ય માતા, પછી આવશે માતા રા, પછી આવશે તા રા જ, પછી આવશે રા જ ભા, પછી આવશે જ ભા ન, પછી આવશે ભા ન સ, પછી આવશે ન સ લ, અને છેલ્લે આવશે સ લ ગા. હવે આને લઘુ ગુરુ જોઈએ. જો તમને યાદ ના રહેતું હોય કે લઘુ કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય, તો વિદ્યાર્થી મિત્રો જો ટૂંકમાં માહિતી આપું તો એટલું યાદ રાખવું કે રસ્વ ઈ, રસ્વ ઉ અને સાદો અક્ષર હોય તો એ બધા અક્ષરો લઘુ આવશે. આ સિવાયના તમામ ગુરુ, આ સિવાયના તમામ એટલે દીર્ઘઈ, દીર્ઘવ, કાનો માત્ર, કાનો માત્ર, બે માત્ર, અનુસ્વાર અને વિસર્ગ ચિહ્ન, તો આ જ્યારે હશે ત્યારે બધા ગુરુ આવશે. હવે એ પ્રમાણે જોઈએ તો લઘુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ લઘુ, ગુરુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ, ગુરુ લઘુ લઘુ, લઘુ લઘુ લઘુ, લઘુ લઘુ અને ગુરુ. હવે મધર છંદમાં
આપણે ગણવું નથી એટલા માટે કે માત્ર અક્ષર જ ગણવાના છે. અનુષ્ટુપ મેં સમજાયું. હવે આપણે પૃથ્વી, મંદાક્રાંતા અને શિખરણી આ 3 છંદના ઉદાહરણ લઈએ તો તમને વિદ્યાર્થી મિત્રો હું વિશ્વાસ રાખું છું કે ખ્યાલ આવી જશે. હવે પૃથ્વી છંદનું ઉદાહરણ છે છતાંય દિલ તો ચહે તન યુવાનની તાજગી. ફરી બોલું છું, છતાંય દિલ તો ચહે તન યુવાનની તાજગી. એ જ રીતે શિખરણી છંદનું ઉદાહરણ લઈએ તો કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો. ફરી, કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો. અને મંદાક્રાંતાનું ઉદાહરણ લઈએ તો બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. ફરી, બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. વિદ્યાર્થી મિત્રો, આ 3 ઉદાહરણ હું એટલા માટે લઉં છું કે આ 3 ઉદાહરણ ઉપરથી તમને બધા ઉદાહરણનો ખ્યાલ આવી જશે. હવે તમે જોજો કે લઘુ, ગુરુ અને લઘુ આવું કયા ખાનામાં છે તો તમે જોશો તો જ આવશે. એ જ રીતે લઘુ લઘુ ગુરુ છે તો આ તમે જોશો તો સની અંદર આવે છે. થોડું ઝડપથી બોલું છું, સમય ઓછો છે એટલા માટે. લઘુ, ગુરુ અને લઘુ તો અહીં જ આવશે. લઘુ લઘુ ગુરુ તો અહીં સ આવશે. લઘુ ગુરુ ગુરુ તો અહીં ય આવશે. છેલ્લે જ્યારે લઘુ અક્ષર છે તેનો લ અને ગુરુ અક્ષરનો ઘા. વિદ્યાર્થી મિત્રો, શિખરણી છંદની અંદર લઘુ, ગુરુ, ગુરુ તો અહીં ય આવશે. ગુરુ 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 તો અહીં મ આવશે. 3 લઘુ છે તો ન આવશે. લઘુ લઘુ ગુરુ તો સ આવશે. ગુરુ લઘુ લઘુ તો યમન સ તો ભ આવશે. અહીં લઘુ અને ગુરુ છે તો લઘુનો લ અને ગુરુનો ગા. જ્યારે બંને ગુરુ હોય તો ગા ગા આવશે. હવે અહીં જોશો તમે તો 3 ગુરુ છે તો મ, ગુરુ લઘુ લઘુ તો અહીં ભ આવશે. લઘુ 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 ખ્યાલ ના આવે તો તમે અહીં જોઈ શકો છો તો એના પરથી પણ ખ્યાલ આવશે. તો 3 લઘુ છે તો ન છે, ગુરુ, ગુરુ અને લઘુ તો ત આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીં એમ થશે કે રસોઈ હોવા છતાં તમે ગુરુ કેમ મૂક્યો તો આની ઉપર જે બિંદી છે અને આ બિંદી જે થડકાર ઉત્પન્ન કરે છે એટલા માટે ત. અહીં ગુરુ ગુરુ અને લઘુ તો અહીં ફરી ત આવશે. આ બંને ગુરુ ગુરુ છે તો અહીં ગા ગા આવશે. વિદ્યાર્થી મિત્રો, સમજાવવામાં હું થોડીક ઝડપ કરું છું, આપ ફરીથી સાંભળી શકશો. પણ ફરીથી એક વાત કહી દઉં કે આ 3 છંદના અક્ષર 17 છે. સૌથી પહેલો છંદ ગણો ત્યારે પહેલું કામ એ હોય કે તમારે અક્ષર ગણવાના છે. હવે ડિફરન્ટ એ છે કે 3ના જ્યારે અક્ષર 17 છે તો 3 વચ્ચે ડિફરન્ટ શું છે તો તમે ડિફરન્ટ જોશો 3 તો આની અંદર તમે જુઓ એક જ ગુરુ છે, આની અંદર 2 ગુરુ છે અને આની અંદર 3 ગુરુ છે. તો આના ઉપરથી તમને ખબર પડશે કે ભલે અક્ષર 17 હોવા છતાં આ પૃથ્વી છંદ છે, આ શિખરણી છંદ છે અને આ મંદાક્રાંતા છંદ છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ જ સ્ટાઇલથી તમે શાર્દુલ વિકળિત, સ્ત્રકધરા, ઇન્દ્રવજા, ઉપેન્દ્રવજા અને વસંત તિલકા ગણી શકો. કેમ કે આમાં ડિફરન્ટ શું છે તો કે શાર્દુલ વિકળિતના અક્ષરો 19 છે, સ્ત્રકધરાના તમે અક્ષર જુઓ તો 21 છે, ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજાના અક્ષર જુઓ તો 11 છે. બધાના બંધારણ અલગ અલગ છે. અને એ જ રીતે વસંત તિલકા છે તેના 14 અક્ષર છે. પણ એક વસ્તુ યાદ રાખવી કે કોઈ પણ સંજોગોમાં મારા અનુભવ પ્રમાણે આપને જો જણાવું તો માત્રા મેળ છંદ ઉપર ક્યારે પણ તમે જશો નહીં. એને ગમે તે રીતે અક્ષરમેળ લાવવાની કોશિશ કરજો. વિદ્યાર્થી મિત્રો, હવે થઈ અક્ષરમેળની વાત. હવે આપણે જઈએ સીધા માત્રામેળ છંદની અંદર. તો માત્રામેળ છંદની અંદર માત્ર માત્રાઓ ગણવાની છે. હવે જો આપણે માત્રાની અંદર સૌથી પહેલો આપણે જોઈએ કે ચોપાઈ છંદ છે. હવે બધા જ છંદનો ડિફરન્ટ શું છે એવું તમને સમજાવું. તો ચોપાઈ છે તેનું ઉદાહરણ છે કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. હવે આ માત્રામેળ છંદ છે. હવે તમે આના અક્ષર ગણશો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 17 અક્ષર હોવા છતાં આ પૃથ્વી છંદ નથી, આ શિખરણી નથી, આ મંદાક્રાંતા નથી. કેમ નથી તો હું તમને સમજાવું કે પહેલા 3 તમે ગુરુ મૂકો તો મ આવશે, પણ પછી છે એ ફરીથી તમે જુઓ તો ફરી મ. તો એક પણ છંદની અંદર એટલે કે પૃથ્વી, મંદાક્રાંતા અને શિખરણીમાં બીજો અક્ષર ફરી મ નથી આવતો, જ્યારે અહીં મ આવે છે. અથવા તો
અહીં ગુરુ 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 લઘુ લઘુ સોરી લઘુ ગુરુ ગુરુ તમે કરો તો એ આવે, તો એ પણ પોસિબલ નથી. એટલે એના પરથી ખબર પડે કે 17 અક્ષર હોવા છતાં આ પૃથ્વી, આ મંદાક્રાંતા કે આ શિખંડી છંદ નથી. એટલે આપણે તરત જ ડિસિઝન લેવું પડે કે આપણે માત્રા મેળવ ઉપર જવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, લઘુ અક્ષર હોય તો એની એક માત્રા છે, જ્યારે ગુરુ અક્ષર હોય તો એની બે માત્રા છે. હવે જો આપણે ઝડપથી ગણીએ તો 2 2 4 2 6 2 8 2 10 2 12 2 14 અને 1 15. તો આ પહેલા ચરણની અંદર 15 માત્રા થઈ. એ જ રીતે 2 2 4 2 6 2 8 9 10 11 12 13 14 અને 15. આ બીજી પણ 15 માત્રા થઈ. તો જ્યારે 15 અને 15 માત્રા થાય ત્યારે ચોપાઈ હોય. બીજી વાત એ પણ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ ચોપાઈ હશે તો એ અડધે અંત્યાનુપ્રાસ અલંકારની અંદર હશે. જો તમે જુઓ તો એક બાજુ ગાય અને બીજી બાજુ જાય. એમ તમારી બુક્સ, તમારી પાસે જે પણ સાહિત્ય, જે પણ મટીરિયલ હોય એમાં તમે ચેક કરજો, કોઈ પણ ચોપાઈ અંત્યાનુપ્રાસમાં અલંકારમાં હશે. ચોપાઈ પછી દોહરો આવે, તો દોહરાની અંદર આપણે જોઈએ તો દીપકના બે દીકરા, કાજળ ને અજવાસ, એક કપૂત કાળું કરે બીજો દિયે પ્રકાશ. હવે આપણે બે પંક્તિ છે પણ આપણે એક જ પંક્તિ ગણીએ તો દોહરાની અંદર પહેલા ચરણમાં 13 આવશે અને બીજા ચરણની અંદર 11 આવશે. તો તમે જો 2 ને 1 3 ને 1 4 ને 2 6 2 8 2 10 11 12 13 થઈ ગયા. 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો તમે બે ચરણની અંદર જુઓ તો પહેલા ચરણની અંદર 13 અને બીજા ચરણની અંદર 11 માત્રા. તો આને દોહરો છંદ કહેવાય. ડિફરન્ટ તમે જુઓ કે ચોપાઈ છે એ તમે જુઓ તો અડધે અંત્યાનુપ્રાસમાં છે. જ્યારે દોહરો છે એની જો બીજી પંક્તિની વાત કરું તો એક કપૂત કાળું કરે બીજો દિયે પ્રકાશ. તો બીજા શબ્દની અંદર છેલ્લે શબ્દ આવે છે પ્રકાશ. તો એક બાજુ અજવાશ અને બીજી બાજુ પ્રકાશ જ્યારે આવતું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો નક્કી કરી લેવું કે આ જે છંદ છે એ છંદ હંમેશા દોહરો હોય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હરિગીત છંદની વાત કરીએ તો હરિગીતની અંદર 28 માત્રા હોય. હવે આગળ ગણીએ તો જો ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, બીજું બધું મા બાપને ભૂલશો નહીં. હવે આપણે આની અંદર 28 માત્રા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો 2 2 4 5 6 7 8 9 10 11 પછી એક દીર્ઘવ કરો એટલે 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28. હવે 28 માત્રા કરવા માટે મેં અહીં દીર્ઘવ એટલા માટે કરી કે નિયમ છે, 3 નિયમો. નિયમ નંબર 1, સંયુક્ત અક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ બની જાય. નિયમ નંબર 2, જરૂર જણાય તો તમે રસોઈની દીર્ઘઈ અને દીર્ઘઈની રસોઈ કરી શકો. અને નિયમ નંબર 3 છે કે પંક્તિના અંતે આવતો અક્ષર જરૂર જણાય તો ગુરુ ગણવો. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતના આપણે આગળનો છંદ છે એ સવૈયા, એનું ઉદાહરણ આપણે ગણવું નથી. બીજી વસ્તુ પર મારે ધ્યાન ફોકસ કરવાનું છે. અંતરની એ રણ પર કોની પડે હથોડી ચેતનરૂપ. તો આને ગણશો તો તમે આરામથી 31 અથવા તો 32 માત્રા કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત છંદની અંદર એટલી જ માહિતી આપું કે છંદ જ્યારે તમે ગણો છો તો શક્ય હોય ત્યાં સુધી તમે માત્રા મેળ ઉપર ના જતા. અને માત્રા મેળની અંદર જ્યારે કન્ફ્યુઝ થાવ ત્યારે મેં જેમ કહ્યું એમ કે કોઈ પણ ચોપાઈ એ અડધે અંત્યાનુપ્રાસમાં હશે, દોહરો હશે તો એ અંત્યાનુપ્રાસમાં હશે, અંતે અંત્યાનુપ્રાસમાં હશે. હરિગીતની અંદર હંમેશા છેલ્લો અક્ષર એ ગુરુ હશે, જ્યારે સવૈયાની અંદર મોટા ભાગે છેલ્લો અક્ષર લઘુ હશે. વિદ્યાર્થી મિત્રો, અલંકાર અને છંદની સમજૂતી બાદ હવે વિશેષણ અને ક્રિયા વિશેષણની વાત કરીએ. તો વિશેષણની અંદર આપણે જો જોઈએ તો એના પ્રકારો છે ગુણ, સંખ્યા, સ્વાદ, રંગ, આકાર, કર્તૃ, ક્રમ, અનિશ્ચય, દર્શક, સાપેક્ષ, પ્રશ્નાર્થ, પ્રમાણ અને સાર્વનામિક. જો તમને આટલી પંક્તિ આવડી જાય તો માત્ર તમારે શોધવાનું જ છે કે કયામાં કયું વિશેષણ સેટ થશે. ઉદાહરણ આપણે બધાના જોઈએ તો સૌથી પહેલાં ગુણ છે. જો હું એમ કહું કે છોકરાઓ ડાયા છે, છોકરીઓ ડાઈ છે, તો ડાયા છે એ ગુણ કહેવાય. ફૂલ સુંદર છે તો એ પણ ગુણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એક એક ઉદાહરણ તમને સમજાવતો જાઉં છું. પછી આવે સંખ્યા. જો આપણે એમ બોલીએ કે ક્લાસની અંદર 30 બાળકો છે, મારા 3 ભાઈ છે, 15 મહેમાનો આવ્યા હતા, તો આ સંખ્યા થઈ. જ્યારે વાત કરીએ સ્વાદની વાત તો કેરી મીઠી છે તો એ સ્વાદ કહેવાશે. જે આઈટમને તમે ચાખી શકો છો, જે વસ્તુ તમે ખાઈ શકો છો એ બધી સ્વાદમાં આવશે. પણ જો તમે એમ કહો કે આમનો સ્વભાવ મીઠો છે
તો એ સ્વાદ નહીં, ત્યાં ગુણ આવશે. કેમ કે સ્વભાવ મીઠો છે, કહેવાય છે મીઠો, ચાખી નથી શકતા. જ્યારે ચાખી નથી શકતા એટલે પછી એ ગુણ આવશે, એ સ્વાદ નહીં આવે. પછી રંગની વાત છે. જો આપણે એમ કહીએ કે કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, તો કાળી ધોળી અને રાતી ગાય છે, તો આ જે શબ્દો છે એ રંગ બતાવે છે. પછી આવે છે આકાર. લેપટોપ લંબચોરસ છે, ટેબલ લંબચોરસ છે, તરબૂચ ગોળ છે, તો આ બધી વસ્તુની અંદર આકાર આવશે. પછી આવશે કરતું. જેની પાછળ નારા શબ્દ આવશે એ બધા કરતું આવશે. ઉદાહરણ તરીકે હોડીના હાંકનારા, માર્ગના બાંધનારા, વસ્ત્રોના વણનારા, ખાણના ખોદનારા. તો જેની પાછળ નારા એ બધા જ કરતુવાચક, અથવા તો બોલવું, ચાલવું, ખાવું, પીવું, નાવું, જે ક્રિયા કરો છો એ ક્રિયાવાચક પણ કરતુવાચકની અંદર પણ કેટલાક કવિ લેખકો એને ગણે છે. પછી આવશે ક્રમ. તમે પહેલા નંબરે પાસ થયા, તમે બીજા નંબરે પાસ થયા, તમે ત્રીજો લાડુ ખાધો, તો એ ક્રમ આવશે. પછી આવે અનિશ્ચય. પપ્પા કંઈક થયું, મમ્મી કંઈક ખાવું, મને કશું જોઈએ છે. જ્યારે તમે ચોક્કસ કરી નથી શકતા ત્યારે એ વસ્તુ અનિશ્ચયમાં આવશે. જ્યારે વિદ્યાર્થી મિત્રો દર્શકની વાત કરીએ તો શિક્ષક ક્લાસમાં કહેતા હોય કે બેટા આ બુક્સ લઈ લે, પેલી છોકરી જોજો કોણ છે. તો જ્યારે તમે દર્શાવો છો એ દર્શક કહેવાશે. જ્યારે સાપેક્ષ, જો તમે વાંચશો તો પાસ થશો. જ્યારે હું મોબાઈલ પકડું ત્યારે જ પપ્પા આવે. આખો દિવસ વાંચશો તો પપ્પા નહીં આવે. પણ જ્યારે તમે મોબાઈલ હાથમાં લીધો હશે અને એ પણ સ્કૂલની કોઈ એપ્લિકેશન આવી હશે, કોઈ નોટ્સ આવી હશે અને જોવા માટે લીધો હશે, પણ આપણે એ બાબતે બહુ જવું નથી. પણ જ્યારે અને ત્યારે શબ્દ આવશે ત્યારે સાપેક્ષ આવશે. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત યાદ રાખી લેજો. ગુણ, સંખ્યા, સ્વાદ, રંગ, આકાર, કરતું, ક્રમ, અનિશ્ચય, દર્શક, સાપેક્ષ, પ્રશ્નાર્થ, પ્રમાણ અને સાર્વનામિક. હવે સાર્વનામિક કોને કહેવાય? તો નામની જગ્યાએ જે શબ્દ વપરાય એ સર્વનામ. હું, તું, અમે, તમે એ સર્વનામ કહેવાય. તો જો કોઈ રહી ગયું હોય તો ફરી એક વખત જોઈ લઉં. ગુણ આવી ગયું, સંખ્યા આવી ગયું, સ્વાદ, રંગ, આકાર, કરતું, ક્રમ, અનિશ્ચય, દર્શક, સાપેક્ષ, પ્રશ્નાર્થ બાકી રહી ગયું હતું. હવે પ્રશ્નાર્થ કોને કહેવાય? તમને કઈ ચીજ ગમે છે, તમારે શું ખાવું છે, તે પ્રશ્નાર્થ. પણ સાહેબ બહુ જ ખાય છે, સાહેબ મને તમે બહુ ઓછું આપ્યું, તો આ શું થયું? પ્રમાણ. હવે વાત કરીએ આપણે ક્રિયા વિશેષણની. તો ક્રિયા વિશેષણના પ્રકારોની અંદર જોઈએ તો સૌથી પહેલો પ્રકાર આવશે સ્થળ, પછી આવશે સમય, પછી આવશે રીતિ, ક્રમ, અનિશ્ચય, દર્શક, સાપેક્ષ, પ્રશ્નાર્થ, પ્રમાણ અને સાર્વનામિક. આટલા પ્રકારો તમે જો. સાર્વનામિક. ક્યાં પ્રશ્ન પૂછવાથી ગ્રામરની ભાષામાં માત્ર સ્થળ મળે. અમદાવાદ, બરોડા, આફ્રિકા, અમેરિકા એ સ્થળ તો કહેવાશે જ, પણ તમે એમ કહો કે ચાંદલો કપાળે કર્યો, તો ક્યાં કર્યો? ક્યાં પ્રશ્ન પૂછો એટલે સ્થળ જ મળે. કચરો આંખમાં પડ્યો, તો કચરો ક્યાં પડ્યો? તો આંખમાં. પેટમાં દુખે છે, તો ગ્રામરની ભાષામાં એ સ્થળ કહેવાય, ભલે ત્યાં આપણે પાર્કિંગ કરી શકતા નથી. સમય, કે ભાઈ સવારે 4 વાગે પપ્પા ઉઠ્યા, પેપર 10 વાગે શરૂ થયું, તે સમય થયો. પણ સમય અને કાળમાં ફરક એટલો છે. બંનેમાં પ્રશ્ન તમે ક્યારે પૂછો, પણ જો તમે એમ કહો કેરી ક્યારે પાકે, તો તમે એમ નથી કહી શકતા કે કેરી 2 વાગે પાકે, કેરી 3 વાગે પાકે, કેરી સિઝનમાં પાકે, કેરી ઉનાળામાં પાકે. તો ત્યાં એ કાળ થઈ જશે. પછી વાત કરીએ રીતિ. તમે તીરછી નજરથી જોવો છો, તમે ઝડપથી ચાલો છો, તું ધીમેથી લખે છે, બેટા ઝડપથી લખ ને. જ્યારે શિક્ષક આવા વાક્યો બોલે છે ત્યારે એ રીત બતાવે છે. ધીમેથી, ઝડપથી, જોરથી, પ્રેમથી બોલ્યા છે, તો એ રીત. ક્રમ, પહેલા નંબરે પાસ થયા, બીજા નંબરે થયા, ત્રીજા નંબરે, તો એ ક્રમ થયો. અનિશ્ચય, કંઈક થયું, કશુંક થયું, કેટલાક લોકો આવ્યા, જો ક્લિયર નથી તો ત્યાં અનિશ્ચય. દર્શક, જ્યારે તમે દર્શાવો આ, તે, પેલો, પેલી, તે દર્શક. સાપેક્ષ, જો વાંચશો તો પાસ થશો. પ્રશ્નાર્થ, તમને કઈ ચીજ ગમે છે, તે પ્રશ્નાર્થ થયું. અને ઓછું વધારે તે પ્રમાણ થયું. હું, તું, અમે અને તમે, તે સર્વનામ થયું. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત હજુ એકવાર બોલી જાઉં. વિશેષણ અને ક્રિયા વિશેષણ. જો વિશેષણની વાત કરીએ, ગુણ, સંખ્યા, સ્વાદ, રંગ, આકાર, કરતું, ક્રમ, અનિશ્ચય, દર્શક, સાપેક્ષ, પ્રશ્નાર્થ, પ્રમાણ અને સાર્વનામિક. જ્યારે ક્રિયા વિશેષણની વાત કરીએ, સ્થળ, સમય, રીતિ, ક્રમ,
નિશ્ચય, સ્વીકાર, નકાર, કારણ, સંભાવના અને પ્રમાણ. તો આપણે કારણ રહી ગયું હોય તો શાક માર્કેટમાં મોડું થયું. કેમ? તો કે ભાઈ ગીરદી હોવાના લીધે મોડું થયું, તે કારણ. વરસાદના લીધે મોડું થયું, તે કારણ. કદાચ પપ્પા આવશે, કદાચ મમ્મી જોઈ જશે, તો આ સંભાવના હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ટોપિક ઉપર એટલે કે વાક્યોના પ્રકાર ઉપર જઈએ. જો આપણે ભણવાના છે એ વાક્યો માત્ર 4 જ વાક્યો ભણવાના છે. એકચ્યુઅલી વાક્યોના પ્રકાર તમે જુઓ તો કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક, વિધિ, વિધાન, સાદુ, સંયુક્ત, સંકુલ, પ્રશ્નાર્થ, ઉદ્ગાર અને નિષેધ. આ બધા જ વાક્યોના પ્રકાર છે. પણ આપણે 4 જ વાક્યો ભણવાના છે. તો 4 વાક્યો ફરીથી આપણે એક વખત બોર્ડ ઉપર લખીને જોઈ લઈએ. સૌથી પહેલું વાક્ય છે કર્તરી, બીજું વાક્ય છે કર્મણી, ત્રીજું વાક્ય છે ભાવે અને ચોથું વાક્ય છે પ્રેરક. કોઈ પણ કર્તરી વાક્યની અંદર કર્તા શોધવા માટે આપણે 2 જ પ્રશ્નો પૂછવાના છે, કોણ અને કોણે. વિદ્યાર્થી મિત્રો, કોણ અને કોણેથી પ્રશ્ન પૂછશો તો કર્તા મળશે. જ્યારે કર્મ શોધવા માટે બીજા 2 પ્રશ્નો પૂછવાના છે, શું અને કોને. તો આ વસ્તુને બરાબર ધ્યાન રાખજો કે કોઈ પણ વાક્યમાં કર્તા શોધવો હોય તો કોણ અને કોણેથી પ્રશ્ન પૂછશો તો તમને કર્તા મળશે. જ્યારે તમે શું અને કોનેથી પ્રશ્ન પૂછશો તો તમને કર્મ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ આપણે જોઈએ. સાદું ઉદાહરણ લઈએ કે પપ્પા ખાય છે. હવે આની અંદર લખ્યું છે પપ્પા ખાય છે, તો ખબર પડે કે કર્તા કોણ? તો પપ્પા. કેમ? તો કે કોણ ખાય છે? તો આપણને જવાબ મળશે પપ્પા ખાય છે. પણ આ વાક્યની અંદર પપ્પા શું ખાય છે એ લખેલું નથી. શું ખાય એ લખેલું નથી, એનો મતલબ એ વાક્યની અંદર કર્મ નથી. જે વાક્યની અંદર કર્મ હોય એ જ કર્મણી બનશે. જે વાક્યમાં કર્મ નહીં હોય એ ભાવે બનશે. તો એને કેમ યાદ રાખીશું? તો કર્મણી છે ધેટ સકર્મક અને ભાવે છે એ અકર્મક. અકર્મક મતલબ કર્મ વગર. તો માની લો કે આની અંદર પપ્પા ખાય છે પણ શું ખાય ખબર પડતી નથી, એટલે આનું ભાવે બનશે. તો ભાવે બનશે પપ્પાથી ખવાય છે. પપ્પાથી ખવાય છે. પણ જો કર્મણી બનાવવું હોય તો એ વાક્ય બીજું લખવું પડે છે, પપ્પા ચીકુ ખાય છે. તો આપણે પ્રશ્ન પૂછીએ કે પપ્પા શું ખાય છે? તો પપ્પા ચીકુ ખાય છે. તો ચીકુ છે એ કર્મ છે, પપ્પા છે એ કર્તા છે. કેમ કે કોણ ખાય છે? તો પપ્પા ખાય છે. તો પહેલા વાક્યની અંદર કર્મ નથી, બીજા વાક્યમાં કર્મ છે. જે વાક્યની અંદર કર્મ હોય એનું જ કર્મણી બને. તો પપ્પાથી ચીકુ ખવાય છે. ફરી વિદ્યાર્થી મિત્રો બોલું છું, પપ્પાથી ચીકુ ખવાય છે. તો આ વાક્ય બને છે કર્મણી વાક્ય. ડિફરન્ટ ફરી એક વખત સમજી લેજો કે કર્મણી અને ભાવેની અંદર ડિફરન્ટ શું છે. તો કર્મણીમાં કર્મ હોય, ભાવેની અંદર કર્મ ના હોય. જ્યારે કર્તની અંદર કર્તરી વાક્યમાં કર્તા હોય જ, કર્મ હોય પણ ખરું અને ના પણ હોય. હવે પ્રેરક વાક્ય, તો કોઈ પણ કર્તરી વાક્ય હશે એ બધાના જ પ્રેરક બનશે. જો મારી ભાષામાં તમને સમજાવું તો પ્રેરક કોને કહેવાય? તો તમારે બીજા પાસે કામ કરાવવાનું, પોતે કામ કરવાનું નથી. તો સિમ્પલમાં સિમ્પલ, પપ્પા ખાય છે તો પપ્પા ખવડાવે છે. ખાય છે તો પપ્પા ખવડાવે છે. બીજું છે પપ્પા ચીકુ ખાય છે તો પપ્પા ચીકુ ખવડાવે છે. તો આને પ્રેરક બની ગયું એમ કહેવા છે. વિદ્યાર્થી મિત્રો, મને વિશ્વાસ છે કે આ 4 વાક્યોમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે કેટલા પોઈન્ટ્સ જોયા? તો સૌથી પહેલો અલંકાર જોયા, પછી છંદ જોયા, પછી વિશેષણ જોયા, પછી ક્રિયા વિશેષણ જોયા, પછી વાક્યના પ્રકાર જોયા. હવે સંજ્ઞાના પ્રકારની વાત કરીએ તો વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક, કર્તુવાચક, ક્રિયાવાચક, વિકારી અને અવિકારી. આ સંજ્ઞાના પ્રકારો છે. આને આપણે બોર્ડ ઉપર નથી લેવા, સીધા હું તમને મોઢે જ સમજાવી દઉં કે વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય? કે જે એક જ વ્યક્તિ, ભલે નામ આપણા જેવા બીજા કોઈ હોઈ શકે, ક્લાસની અંદર શિક્ષક બોલતા હોય કે ભાઈ મયુર, કોમલ, ગમે તે નામ બોલતા હોય, પણ ચોક્કસ વ્યક્તિ જ ત્યાં ઊભો થાય છે. એના જેવા ભલે કેટલાય હોય. તો એમ માન લો કે સૂર્ય છે, ચંદ્ર છે, ગંગા છે, હિમાલય છે, તો આપણને ખબર છે કે એ માત્ર એક જ છે. તો માત્ર એક જ હોય એ બધા વ્યક્તિવાચક. પછી આવે છે જાતિવાચક. તો પટેલ છે, વાણિયા છે, બ્રાહ્મણ છે, એ તો જાતિ કેવા છે. પણ માની લો કે એ સિવાય માની લો કે વિદ્યાર્થી છે, સ્ત્રી છે, પુરુષ છે, તો એ પણ સામો આવશે, જાતિની અંદર આવશે. કે ભાઈ વિદ્યાર્થીઓ રમે છે તો વિદ્યાર્થી થશે જાતિ. પર્વત છે, નદી છે, દેશ છે,
આ પણ વસ્તુ જાતિની અંદર આવશે. તો વ્યક્તિવાચક, પછી આવશે જાતિવાચક. જ્યારે સમૂહવાચક, ટોળું છે, સૈન્ય છે, લગ્નની જાન છે, આ બધું જે સમૂહમાં હોય એ બધું આવશે સમૂહવાચક. જે ટોળું છે, સૈન્ય છે, એ સમૂહવાચકમાં. તો વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક. દ્રવ્યવાચક, દ્રવ્યવાચક સંજ્ઞા એને કહેવાય કે જેને તમે ગણી શકતા નથી. ઉદાહરણ તરીકે કોઈ પણ પ્રવાહી છે તો તમે એમ નથી કહી શકતા કે મેં 1 પાણી પીધું, મેં 2 પાણી પીધા, મેં 3 પાણી પીધા, કે મેં 1 દૂધ પીધું, કે મેં 1 પેટ્રોલ ભરાયું. એવી જ રીતના બજારમાંથી જ્યારે તમે અનાજ લાવો છો તો એ ગણીને નથી લાગતા. તો આપણે યાદ રાખવું કે જે સંજ્ઞાને તમે ગણી શકતા નથી એ સંજ્ઞા દ્રવ્યવાચકમાં આવશે. પછી આવશે ભાવવાચક સંજ્ઞા. તો ભાવવાચક સંજ્ઞા કોને કહેવાશે? તો જેને જોઈ નથી શકતા. કોમ્પ્યુટરની અંદર જેમ તમે બોલો છો કે એક હાર્ડવેર હોય ને એક સોફ્ટવેર હોય, તમને હાર્ડવેર દેખાશે, સોફ્ટવેર નહીં દેખાય. એમ માની લો કે પ્રેમ છે, નફરત છે, ઈર્ષા છે, ગુસ્સો છે, જેને તમે જોઈ શકતા નથી, તો એ ભાવવાચક સંજ્ઞા આવશે. પછી સમજો કે કઈ સંજ્ઞા? તો કે વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક. પછી આવશે કર્તુવાચક. તો કે હોડીના હાંકનારા, બાળકના બાંધનારા, વસ્તુના વણનારા, જેની પાછળ નારા શબ્દ આવશે એ બધી કર્તુવાચકમાં આવશે. ક્રિયાવાચકની અંદર બોલવું, ચાલવું, ખાવું, પીવું, નાહવું, ઊંઘવું એ ક્રિયાવાચકમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, વિકારી અને અવિકારીમાં ફેર શું? તો કે જે સંજ્ઞા ચેન્જ થાય છે એ વિકારી, ચેન્જ નથી થતી એ અવિકારી. ઉદાહરણ તરીકે ચેન્જ થાય સંજ્ઞા છોકરો, છોકરી અને છોકરું. તો આ શબ્દને તમે ચેન્જ કરો છો, તો જ્યારે ચેન્જ થયું તો એ વિકારી થયું. પણ માની લો કે કોઈ પણ પ્રવાહી છે તો એ ચેન્જ નહીં થાય. દાખલા તરીકે પાણી છે તો કોઈ પણ સંજોગોમાં પાણીનું પાણી જ રહેશે. દૂધ હશે તો દૂધનું દૂધો દૂધી અને દૂધું નહીં થાય. તો જે ચેન્જ નથી થતી એ અવિકારી અને ચેન્જ થાય છે એ વિકારી. વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગનું જે ગ્રામર, જે આપણી ડિફિકલ્ટી જે હોય એ વાત મેં તમને સમજાવી છે. મને વિશ્વાસ છે કે આપને આ વાતનો ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, એ વિભાગની વાત કરી, બી વિભાગની વાત કરી, સી વિભાગની વાત કરી. હવે આવે છે વિભાગ ડી. વિભાગ ડીની અંદર જો તમે જુઓ તો માની લો કે અહેવાલ છે, અર્થ વિસ્તાર છે, સંક્ષેપ લેખન છે, જે 4 માર્ક્સના આવે છે. અને મોટાભાગના વિદ્યાર્થીઓનું વાંચન આમાં થોડું ઓછું હોય છે. વાંચન ઓછું હોય છે, પછી એને ફાવે એમ લખી આવે છે. અને ફાવે એમ જ્યારે લખે છે ત્યારે એના માર્ક્સ એ સારા પ્રાપ્ત કરી શકતો નથી. તો કોઈ પણ અર્થ વિસ્તાર છે, કોઈ પણ અહેવાલ છે, નિબંધ છે, આ બધાનું વાંચન જરૂરી છે. સંક્ષેપ લેખન છે તો મોટાભાગના બાળકો પૂછતા હોય છે કે સાહેબ સંક્ષેપ લેખનમાં શું કરવાનું? પછી હું એમને પૂછું કે તમે શું કરો? તો બાળકો જવાબ આપે કે સર ઉપરની 2 લીટી, નીચેની 2 લીટી, વચ્ચેની 2 લીટી લખીએ, અથવા તો 1 લીટી છોડી દઈએ, છેલ્લી 1 લીટી છોડી દઈએ. તો એ સંક્ષેપ લેખન નથી થતું. યાર, સંક્ષેપ લેખન, આજે હું તમને એવા સંક્ષેપ લેખનની વાત કરી રહ્યો છું કે જે તમે સાંભળજો, તમારું થિંકિંગ શું આવે છે અને એનો જવાબ શું આવે છે. આજે એક સંક્ષેપ લેખન મારી પાસે છે કે આજે આપણને આપણી પોતાની પ્રગતિ પ્રત્યે અહો થઈ રહ્યું છે. જોત જોતામાં વિજ્ઞાન કેટલું ખેડાય છે અને ઝપાટાબંધ ખેડાતું જાય છે. આજે તો 15-20 મિનિટમાં ભયંકર ઉલ્કાપાત મચાવી શકાય તેટલે સુધી વિજ્ઞાનનો વિકાસ થશે એવા ભણકારા વાગે છે. પુરાણોએ ભગવાનનો મહિમા ગાતા કહ્યું કે એની ભ્રુકુટીના વિલાસ માત્રથી બ્રહ્માંડનો પ્રલય થાય છે. અને હવે આ શક્તિ તો માણસના હાથમાં આવી ગઈ છે. ચંદ્ર, મંગળ, ગુરુ, શનિ બધાની સાથે કોન્ટેક્ટ કરવાની કળા વૈજ્ઞાનિકો શોધી કાઢશે, આવી એક ઉમેદ આવી છે. સામે ભોગ સિદ્ધિ અને રોગ સિદ્ધિના ઈલાજો પણ શોધાઈ રહ્યા છે. એની સામે બચવાના પણ ઈલાજો શોધાઈ રહ્યા છે. નિત નવા ઈલાજો શોધાઈ રહ્યા છે. પણ રોગ, ઘસારો, હિંસા અને સંસ્કૃતિને જીવનમાં સ્થાન જ ના મળે, હિંસાને જીવનમાં સ્થાન જ ના મળે, ન પોતાને લાગે ન બીજાને પહોંચે, એવી જાતના જીવનના નિયમો શોધવા અને એને અનુકૂળ સંસ્કૃતિને શોધવાની શક્તિ હજુ શોધાઈ નથી. વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક છે કે હું તમારી સમક્ષ બોલી ગયો. એક સાથે બધું યાદ ના રહે એ મને વિશ્વાસ છે. પણ જો તમારી પાસે આ હોય અને રીડિંગ કરો તમે, તો 90% બાળકો એવું વિચારે છે કે જવાબ આપતા હોય કે સર આની અંદર વિજ્ઞાનના વિકાસની વાત કરવામાં આવી છે. પણ જો તમે શાંતિથી એને 2 વાર અને 3 વાર જો તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે એમાં વિજ્ઞાનના વિકાસની વાત નથી કરવામાં આવી. વિજ્ઞાનના વિકાસની વાત તો છે જ,
પણ એમાં ટર્નિંગ પોઈન્ટ આવે છે. ટર્નિંગ પોઈન્ટ કયો આવે છે કે એક શબ્દ લખેલું છે આગળ કે રોગ, ઘસારો, હિંસાને જીવનમાં સ્થાન જ ના મળે, ન પોતાને લાગે ન બીજાને પહોંચે, એવી જાતના નિયમો અને એવી જાતની સંસ્કૃતિને શોધવાની કે ખીલવવાની બુદ્ધિ હજુ શોધાઈ નથી. વિદ્યાર્થી મિત્રો, થોડું મોઢે બોલું છું, તમને યાદ ના રહે એ સ્વાભાવિક છે, પણ જો તમારી પાસે આ હોય તો તમે એને જોજો, ધ્યાનપૂર્વક જોજો, તો તમને ખ્યાલ આવશે કે આ સંક્ષેપમાં છે શું. શરૂઆતમાં કહ્યું કે વિજ્ઞાને એટલી બધી પ્રગતિ કરી કે ઈશ્વર પાસે જે તાકાત છે એ મનુષ્યના હાથમાં આવી ગઈ. આખા બ્રહ્માંડનું સર્જન કરવાની તાકાત એ પણ મનુષ્યના હાથમાં છે. અને મનુષ્યએ એવા અણુબોમ્બ બનાવ્યા કે આખા વિશ્વનો નાશ કરવાની શક્તિ એ પણ મનુષ્યના હાથમાં આવી ગઈ. આટલી શક્તિ બધા ગ્રહો ઉપર માણસ પહોંચી ગયો છે. ટેસ્ટ ટ્યુબ બેબી સર્જન કરી શકે છે, આઈવીએફથી બાળકનું સર્જન કરી શકે છે, સરોગેટ મધરથી બાળકનું સર્જન કરી શકે છે. મતલબ ઈશ્વર પાસે જે સર્જન કરવાની શક્તિ આજે મનુષ્યના હાથમાં આવી ગઈ. પણ ટર્નિંગ પોઈન્ટ શું છે કે આટલી શક્તિ હોવા છતાં મનુષ્ય શું શોધી નથી શક્યો? તો કે સંસ્કૃતિના વિચારો ખીલવાની શક્તિ નથી શોધી શક્યો. બીજું શું નથી શોધી શક્યો? તો કે રોગ, ઘસારો અને હિંસાને જીવનમાં સ્થાન જ ના મળે, આ વસ્તુ નથી શોધી શક્યો. તો આ સંસ્કૃતિ મર્યાદા છે. હવે જો આને આપણે જોઈએ કે સંક્ષેપ કઈ રીતે લખવો, તો તમે શોર્ટની અંદર એટલે કે ટૂંકમાં લખી શકો કે ઈશ્વર પાસે જે શક્તિ છે સર્જન કરવાની અને નાશ કરવાની, એ મનુષ્યએ પોતે મેળવી લીધી છે. પણ આમ છતાં વિજ્ઞાનની મર્યાદા છે કે રોગ, ઘસારો અને હિંસાને સંસ્કૃતિમાં સ્થાન ના મળે એવી સંસ્કૃતિ ખીલવવાની શક્તિ હજુ વિજ્ઞાન શોધી શક્યું નથી. આ વિજ્ઞાનની મર્યાદા છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ સંક્ષેપ લેખનમાં તમને ખ્યાલ આવ્યો હશે એવું હું માનું છું. હવે આપણે છેલ્લા ટોપિક્સની વાત કરીએ, એન્ડની વાત કરીએ તો નિબંધ લેખન. તો નિબંધ લેખનની અંદર આપણે નિબંધ, એની અંદર મુદ્દા આપેલા હોય છે, એ મુદ્દાઓ વાંચવા પડે. મૌલિક નિબંધ લખવાનો છે. તમે નિબંધોનું રીડિંગ કર્યું હોય, તમે કયા નિબંધો વાંચીને ગયા હોય, કયા પૂછાય, હું કયા નિબંધની ચર્ચા કરું, બોર્ડમાં કયો આવે એ નક્કી નથી હોતું. પણ માની લો કે નિબંધ તમે જ્યારે લખો છો, માની લો કે ઉદાહરણ તરીકે પરિશ્રમ એ જ પારસમણી, તો આવો નિબંધ લખો તો નિબંધને અનુરૂપ એની અંદર પંક્તિ હોવી જોઈએ. અને એ પંક્તિઓ તમે જ્યારે લખો છો ત્યારે એ નિબંધ થોડો વધારે સારો લાગે છે. માની લો કે પરિશ્રમ એ જ પારસમણી વિશે તમે લખો છો અને તમે શરૂઆતની અંદર જ લખો કે તકદીર के खेलों से कभी निराश नहीं होते, मेहनत करने वाले कभी उदास नहीं होते, हाथ की लकीरों पर यकीन मत करना क्योंकि तकदीर तो उनका भी होता है जिनके हाथ नहीं होते. અને પછી તમે લખી શકો કે પરિશ્રમરૂપી પારસમણીના સ્પર્શ વડે વ્યક્તિએ ધરતીના ઉનાળો ખેડ્યા છે, સાગરના જળ ડહોળ્યા છે, અવકાશના ગૂઢ રહસ્યોને ઉકેલ્યા છે, ધરતી ઉપરથી કરોડો કિલોમીટર દૂર વસતા ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું છે, ટેન્સિંગ અને હિલેરીએ હિમાલયનું એવરેસ્ટ શિખર સર કર્યું છે, નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી ઉપર પગ મૂક્યો છે. વ્યક્તિ પરિશ્રમરૂપી પારસમણીના સ્પર્શ વડે જીવનની આગને પણ એ બાગમાં બદલી શકે છે. અને પછી તમે લખી શકો કે અમને જો નાખો જિંદગીની આગમાં તો આગને પણ ફેરવી નાખીશું બાગમાં, સર કરીશું સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. અને પછી ફરીથી પાછા ઉદાહરણ લખો કે કરોળીઓ છે એ પણ પોતાના પ્રયત્નથી પોતાનું જાળું બાંધે છે. 80 થી 90 વર્ષના વૃદ્ધ દાદીમાં પોતાના પ્રયત્નથી સોયની અંદર દોરો પરોવે છે. એમ મનુષ્યએ બેસી ના રહેવું જોઈએ, ભાગ્યના ભરોસે ના બેસવું જોઈએ. વારંવાર તમને યોગ્ય પંક્તિઓ જો તમને યોગ્ય લાગે તે પંક્તિ મૂકવી જોઈએ. અને એની અંદર તમે લખો કે ઉદ્યમે નહીં સિદ્ધંતિ કાર્યાણી, નહીં મનોરથૈ, નહીં સુપ્તસ્ય શિયસ્ય પ્રવિશંતિ મુખે મુગાહ. આ પંક્તિ પણ તમે લખી શકો. અથવા તો આટલો નિબંધ લખ્યા પછી તમને નિબંધના એન્ડની અંદર તમે લખો कि सिर्फ बातें बनाकर कोई काम नहीं होता, सच्ची लगन के बिना नाम नहीं होता, 14 साल वनवास में गुजारे बिना यहाँ अपने आप कोई राम नहीं होता. એટલે યાદ રાખવું પડે કે રામ થવું હોય તો 14 વર્ષ વનમાં જવું પડે. એમ આવી જ રીતના તમે પરિશ્રમનો નિબંધ હોય, માતૃપ્રેમનો નિબંધ હોય તો એને અનુરૂપ તમે પંક્તિઓ લખો. માતૃપ્રેમનો જ્યારે નિબંધ લખો તો માત્ર મનુષ્યની જ વાત ના કરો, એમાં પક્ષીઓ અને પ્રાણીઓના પ્રેમને પણ વર્ણવી લો. જનની અને જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી એવું વાક્ય લખો. તમે વાંચ્યું હોય કદાચ તો કે અયોધ્યાના રાજા રામચંદ્રજીએ કહ્યું, હે લક્ષ્મણ, મને સોનાની લંકા કરતો અયોધ્યાની ધૂળ ગમે છે, અને ઇન્દ્રના ઇન્દ્રાસન કરતો કૌશલ્યનો ખોળો ગમે છે. અને પછી તમે એની અંદર પછી ઉમેરો
કે માતૃપ્રેમની અંદર કે મધર ઇઝ મધર, ધેર ઇઝ નો અધર. તો આવું એક નાનું વાક્ય એ પણ તમને બહુ અસર કરશે. જનની રીતે જોડ સખી નહીં જડે રેલો, એવું વાક્ય પણ તમે લખી શકો છો. તો દરેક નિબંધની અંદર એને તમને યોગ્ય લાગે એવા કોટેશનો લખો. આજે મોંઘવારીનો નિબંધ છે તો તમારે પંક્તિ લખો તમે કે મોંઘવારીએ માજા મેલી, કપરો આવ્યો કાળ, સુખી થવાનો સરળ ઉપાય, ઓછા બાળ જય ગોપાળ. વસ્તી વધારો થયો, પાણી પહેલો બાંધો પાળ, ઓછા બાળ જય ગોપાળ. આ મોંઘવારીનો જગત પર એવો ભરડો થઈ ગયો કે કંઈકનો કાબરચિત્રો બરડો થઈ ગયો, નીત નવી યોજનાનો ખરડો થઈ ગયો. આ દેશ જાણે યોજના તણો ઉકરડો થઈ ગયો અને દેવા કરી પરદેશનો આ દેશને હવે મરડો થઈ ગયો. એમ તમે જે પણ નિબંધો તમે લખો છો તો માત્ર નિબંધ લેખન એટલે એવું નથી કે શરૂઆત કરી અને એન્ડ કરી દીધો એટલે નિબંધ થઈ ગયો. એ નિબંધને સંદર્ભની અંદર તમે યોગ્ય પંક્તિઓ મૂકો તો તમે 8 માર્ક્સના નિબંધની અંદરથી તમે સારો લખો છો તો 7.5 માર્ક્સ સુધી અમે આપી શકીએ. વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી આ ચારેય સેક્શનની ચર્ચા કરી. ફરી એક વખત સમજાવી દઉં કે જો તમારે 90 ઉપર માર્ક્સ લાવવા હોય એટલે કે 80 માર્ક્સના પેપરની અંદર તમારે 90% એટલે કે 72 માર્ક્સ લાવવા હોય તો તમારે એટલું યાદ રાખવું પડશે કે સમજો કે સૌથી પહેલો જે પ્રશ્ન છે એ 4 માર્ક્સના જોડકા છે. જો એ 4 માર્ક્સના જોડકામાંથી જો તમે 4 માર્ક્સ લાવ્યા તો વાંધો નહીં આવે. એ જ રીતે ફરી 4 માર્ક્સની ખાલી જગ્યા એમાં પણ 4 આવવા જોઈએ. પછી 2 માર્ક્સના પ્રશ્નો તો 2, પછી 2 માર્ક્સના 4 પ્રશ્નો એમાં 4 અને પછી 6 માર્ક્સના પ્રશ્નો છે અને તમે સારામાં સારો તમે લખ્યો ત્યારે માની લો કે આ 20ની અંદરથી 4 ને 4 8 ને 10 ને 4 14 ને 5 19 માર્ક્સ મેળવી શકો. પણ જો તમે માની લો કે આની અંદર તમે એક ભૂલ કરી છે, આ વસ્તુની અંદર તમે એક ભૂલ કરી છે અથવા તો અન્ય કોઈ વસ્તુની અંદર તમે ભૂલ કરી છે બે વાક્યનો જે પ્રશ્ન હતો એમાં એક ભૂલ કરી નાખી, એક ખાલી જગ્યામાં એક ભૂલ કરી, જોડકામાં એક ભૂલ કરી, તો સીધી વસ્તુ થઈ કે આપણી 3 ભૂલ અને 1 માર્ક્સ અહીં કપાયો એટલે સીધા 16 માર્ક્સ થઈ ગયા. 4 માર્ક્સ કપાયા તો 20ની અંદરથી આપણા 16 માર્ક્સ થઈ ગયા. અને આવી જ જો ભૂલો કરતા રહેશો તો તમે જે ટાર્ગેટ નક્કી કર્યું હશે એ ટાર્ગેટ પ્રમાણે તમે સીધે નહીં થઈ શકો. એટલે એટલું યાદ રાખજો. ફરીથી એક કહું કે જે ટૂંકા જે પ્રશ્નો છે જે મેં શરૂઆતની અંદર 2-3 પ્રશ્નો પૂછાતા એવા પ્રશ્નોને બહુ ધ્યાન ઉપર લેજો. દાખલા તરીકે પ્રશ્ન પૂછાયો કે આંબા પટેલના દીકરાનું નામ શું, તો ઝડપથી ખ્યાલ ના આવે કેમ કે પાઠમાં એ એક જ વખત બોલે છે કે ગણેશની બા સાંભળો છો, તો એ શબ્દ એક જ વખત આવે. આજે બીજો એક છે કે લેખકના 2 મિત્રોનું નામ આપો, તો મોહમ્મદ અને રસિક, તો એ પણ પાઠની અંદર માત્ર એક જ વાર આવતા હોય. તો આવી જ નાની ભૂલો થતી હોય આપણી કે આવા નાના પ્રશ્નો છે એના ઉપર તમે સંપૂર્ણ ધ્યાન આપો. આ જ રીતે કવિતાની અંદર પણ ખાલી જગ્યાઓ અને 1 વાક્યના પ્રશ્નો આમાં ભૂલ ના થવી જોઈએ. વાત કરી હતી આપણે ગ્રામરની, તો ગ્રામરની અંદર પછી આવશે તળપદા શબ્દોનો શિષ્ટ સ્વરૂપો, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, રૂઢિપ્રયોગો છે, કહેવતો છે. તો આ બધાનું આપણે વાંચન જ જરૂરી છે. એના માટે કોઈ શોર્ટ ટેકનિક નથી કે આપણે આરામથી સમજાવી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નિબંધ લેખનની વાત કરીએ, આપણે અર્થ વિસ્તારની વાત કરીએ તો કેટલાક અર્થ વિસ્તાર એવા હોય છે કે જે આપણને એકદમ ખ્યાલ નથી આવતો અને એ જ્યારે આપણને ખ્યાલ ના આવે અર્થ વિસ્તારની અંદર ત્યારે બને છે કે આપણે શું લખવું એ આપણને સમજણ પડતી નથી. હવે એવા અર્થ વિસ્તાર છે કે જેની આપણે 1-2 મિનિટ ચર્ચા કરી લઈએ કે જુલ્ફના વળ સમી છે જિંદગીની આ ગૂંચો બધી, જેને માત્ર યત્ન કેરી કાંસકી વડે ઓળી શકાય. તો કેટલાય વિદ્યાર્થીઓને આ વાક્યમાં આ પંક્તિમાં સમજણ જ ના પડે કે શું કહેવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો, વાત એટલી જ છે કે જુલ્ફ જે વાળ છે એ ગૂંચાયેલા હોય, લેડીઝના વાળ હોય તો અમુકને આમ લટ કાઢેલી હોય અને આમ ગોળ રાઉન્ડ હોય એને જુલ્ફ કહેવાય. લાઈફ પણ આવી જ છે કે ભાઈ જેમ વાળ ગૂંચાયેલા છે એમ જિંદગી પણ ગૂંચાયેલી છે. શું કહેવા માંગે છે કવિ કે જુલ્ફના વળ સમી છે જિંદગીની આ ગૂંચો બધી. જિંદગીની સમસ્યાઓ કેવી તો કે ગૂંચાયેલા વાળ જેવી, કાયમ તમને ગૂંચવેલા રાખે, જેને માત્ર યત્ન કેરી કાંસકી વડે ઓળી શકાય. તો કવિ અહીં પ્રયત્ન શબ્દ નથી વાપરતો, માત્ર યત્ન શબ્દ વાપરે. કહેવાનો અર્થ છે
કે પ્રયત્નથી જેમ આપણે ગૂંચો કાઢી શકીએ એ જ રીતે આપણે જીવનની તમામ સમસ્યાઓ છે એ આપણા પ્રયત્નોથી દૂર કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી 2-3 પંક્તિઓ તમને સમજાવી દઉં. બીજું છે કે નથી દુર્ભેદ્ય બીજા કો બંધનો સ્નેહ સમા, કાષ્ટને કોરી શકતો અલી, લાચાર છે પદ્મમાં. તો અમુક વખત આવી પંક્તિઓ આવે એટલા કન્ફ્યુઝ થઈ જવાય, સાહેબ આવી પંક્તિ અમે જોઈ નથી, અમે સાંભળી નથી, આના વિશે શું લખવું, મને આનો કંઈ ખ્યાલ નથી આવતો એમ. તો જો એનો અર્થ કરો કે નથી દુર્ભેદ્ય બીજા કોઈ બંધનો સ્નેહ નમાં, સ્નેહના બંધન જેવું કોઈ બીજું બંધન નથી. એના માટે ઉદાહરણ આપ્યું કે કાષ્ટને કોરી શકતો અલી લાચાર છે પદ્મમાં. તો અલી શબ્દનો અર્થ શું થાય એ જોવાનું છે. તો અલી શબ્દનો અર્થ થાય ભમરો. તો ભમરાના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે કે લાકડું છે, એ લાકડાને ભમરો છે એ કોરી નાખે છે. કોરી નાખે શબ્દનો અર્થ થાય કાણું કરી નાખે છે. પણ એ જ ભમરો, અલી એટલે કે ભમરો, લાચાર છે પદ્મમાં. પદ્મ એટલે કે કમળ, કમળ ખીલેલું છે, એની અંદર ભમરો બેઠ્યો, રાત પડી, કમળ બીડાઈ ગયું છે, ભમરો અંદર છે, પણ એ ભમરો છે એને કમળની સુગંધ ગમે છે. તો એ સુગંધને છોડી અને બહાર જઈ શકતો નથી. એટલે કે ત્યાં પ્રેમનું બંધન છે. કૃષ્ણ ભગવાન જેવા કૃષ્ણ ભગવાન પણ અર્જુનના પ્રેમના બંધનમાં એટલા બંધાઈ ગયા કે એ એના સારથી બની ગયા હતા. તો દુનિયાની એક પ્રેમની તાકાત છે. અને કોઈક જગ્યાએ તમે વાંચ્યું હોય કે દુનિયામાં સ્નેહની કડી સર્વથી વળી એમ. તો સ્નેહનું બંધન કોઈ તોડી નથી શકતું. સ્નેહની જો વાત કરીએ તો સ્નેહ એક એવો નાજુક ધાગો છે કે જે આરામથી તૂટી જાય છે. અને એક એવી દુનિયાની મજબૂત જંજીર છે કે જેને કોઈ તોડી શકતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો હશે પંક્તિમાં કે પ્રેમના બંધન જેવું કોઈ બીજું બંધન નથી. લાકડાને કાણું કરી શકતો ભમરો એ કમળના બંધનની અંદર બીડાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજનું છેલ્લું એક બીજું જ બોલી લઈએ આપણે અર્થ વિસ્તાર કે ગમેના શૈશવે ખેલ, યૌવનેના પરાક્રમ, સાધુના નહીં વાર્ધક્ય, તો વ્યર્થ જિંદગી ક્રમ. તો જીવનના 3 તબક્કાની કવિએ વાત કરી છે. 3 તબક્કા તો ખબર પડી જાય કે યૌવને પરાક્રમની અંદર વાત કરી, શૈશવે ખેલની વાત કરી, પણ ત્રીજો શબ્દમાં ખ્યાલ ના આવે કે સાધુતા નહીં વાર્ધક્ય. તો વાર્ધક્ય શબ્દનો અર્થ થાય વૃદ્ધાવસ્થા. અને કહેવાનો અર્થ છે કે વૃદ્ધાવસ્થાની અંદર આપણું જીવન છે એ સાધુ સંત જેવું સરળ જીવન હોવું જોઈએ. બાકી યુવાનીમાં પરાક્રમ કરવા જરૂરી છે, સફળતાઓ મેળવવી હોય તો યુવાની જરૂર છે. અને ત્યાં પણ તમે લખી શકો કે જો પહાડો સે ટકરાયું છે તूफान કહેતે હૈ, और जो तूफानों से टकराયું છે યુવાન કહેતે હૈ. જ્યારે બચપન છે તો બચપન એ આનંદ પ્રમોદ માટે છે. જીવનની આ 3 અવસ્થાઓની કવિએ સુંદર રીતે વાત કરી. આ રીતના તમે અર્થ વિસ્તારને તમે સમજાવો અને એને અનુરૂપ પંક્તિ તમે મૂકો તો તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. અંતમાં વિદ્યાર્થી મિત્રો, આજે મારાથી જે શક્ય વાત હતી એ મેં સમજાવવાની કોશિશ કરી. પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું કે આપનું, આપના માતા પિતાનું દરેકનું સ્વપ્ન સાકાર થાય, તમે સારા ગુણ મેળવો, સારી સિદ્ધિઓ પ્રાપ્ત કરો, સફળતાના શિખરો સર કરો, એવી અભ્યર્થના સાથે હવે હું અહીં વિરમું છું.